એકવાર ઓનલાઈન મિત્રો વોઇસનું કન્ફર્મેશન આપી દેજો ને. ઓકે, આઈ હોપ સો. કદાચ ફર્સ્ટ ડેમો તમે જોયો હશે. આપણે શરૂઆત કરી હતી જસ્ટ કેવી રીતે લખવું, કોઈ ફોર્મેટ વિશે ચર્ચા ન હતી કરી. તમારા વિચારો જસ્ટ તમે આન્સરમાં કેવી રીતે વ્યક્ત કરી શકો. તમારી પાસે કન્ટેન્ટ છે પણ તમારી દિશા નથી, એના ઉપર આપણે ચર્ચા કરી હતી. કદાચ આઈ હોપ સો બધાએ કદાચ પહેલો લેક્ચર જોયો હશે. જો નથી જોયો તો હું થોડું ઘણું રિવિઝન મારી લઈશ. પહેલા લેક્ચરમાં આપણે સિલેબસ વાઇઝ એપ્રોચ જોવાનો ટ્રાય કર્યો હતો કે એસે હોય કે કદાચ લેટર હોય જેમાં તમારે છે ને વિચારવાનું સિલેબસ વાઇઝ. લાઈક શરૂઆતમાં હિસ્ટ્રી થોડું વિચારવાનું, હિસ્ટ્રીનો કોઈ પોઈન્ટ તમને યાદ આવી શકે. જેમ કે મેં તમને લાસ્ટ ટાઈમ 3 એક્ઝામ્પલ આપ્યા હતા. અમૃતકાળમાં પડકારો અને અપેક્ષાઓ, ટેકનોલોજી સંબંધિત અને R&D સંબંધિત. કદાચ તમને કોઈ લેક્ચર જોવે છે તો ખબર હશે. જે શોધ અને સંશોધન કહી શકાય એનું મહત્વ, એમાં વિચારવાનું કેવી રીતે. તો હિસ્ટ્રીમાં કોઈ એવા શોધ અને સંશોધન થયા છે એના વિશે વિચારો. કલ્ચરમાં એવા કોઈ થયા છે, પછી ફરી જીઓગ્રાફીમાં કોઈ થયા છે, પોલિટીમાં થયા છે, સાયન્સ એન્ડ ટેકમાં થયા છે કે નહીં. તો આ લખતા રહેજો. ખાસ સિલેબસ વાઇઝ એપ્રોચ હું તમને આગળ જણાવું છું કે PSIનો જે મેઇન્સમાં આ વખતે જે ક્વેશ્ચન પૂછાયો ને એમાં તમે કેવી રીતે સિલેબસ વાઇઝ એપ્રોચથી વિચારી શકો છો. ફરી વાર કહું છું, જેટલા બી ન્યૂ સ્ટુડન્ટ છે, કદાચ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે, હું તમને ડાયરેક્ટલી અત્યારે કોઈ એવો ટોપિક અથવા તો એવો કોઈ ક્વેશ્ચન હું તમને નહીં લખાવું. કારણ કે એ લખાવી દઉં પણ એક્ઝામમાં કદાચ અલગ પૂછાય તો શું કરશો. એના માટે જે કેપેસિટી બિલ્ડિંગ જેને કહી શકાય, ક્ષમતા નિર્માણ, તમે જાતે લખવા માટે પહેલાં તો લખી શકો એ માટે પહેલાં તો પ્રિપેર થવું પડશે. અને એના માટે જ આપણે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. જેટલા બી હું એપ્રોચ જણાવું છું એ ખાલી તમારે લખતા રહેવાનું, તમારે જસ્ટ વિચારતા રહેવાનું. ફરીવાર કદાચ લાસ્ટ ટાઈમ સિલેબસ વાઇઝ એપ્રોચમાં કોઈને કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો. ફરી એકવાર એવું હોય તો લખતા રહો. સિલેબસ વાઇઝ એપ્રોચ ફરી કદાચ કોઈને ના ખબર પડી હોય તો એસેમાં યુઝ થશે વધારે. એસેમાં કેવી રીતે કોઈ પણ એસે પૂછાય તો તમારે જસ્ટ વિચારવાનું હિસ્ટ્રીમાંથી, તમારે જસ્ટ વિચારવાનું કલ્ચરમાંથી, જીઓગ્રાફીમાંથી, સાયન્સ એન્ડ ટેકમાંથી, જેટલા બી સબ્જેક્ટ તમે GSમાં ભણ્યા છો, જેટલા પણ વિષયો, એમાંથી જ જસ્ટ વિચારવાનો ટ્રાય કરવાનો. અને એમાંથી જ તમને ઘણા બધા આન્સર મળશે. ઓકે, આઈ હોપ સો. કદાચ જેને ના લખ્યું એ થોડા ઘણા લખતા રહેજો. ફરી એકવાર પહેલો આપણો સબ્જેક્ટ કયો આવે? ઇતિહાસ. તો જ્યારે પણ તમે એસેના પોઈન્ટ વિચારો તો ઇતિહાસ સંબંધિત કંઈક વિચારવાનો ટ્રાય કરો. તમને આઈડિયા આવે છે ટેકનોલોજી સંબંધિત આવે તો મેરોલી સ્તંભ તમને ક્યાંક ઇતિહાસમાંથી તમે કનેક્ટ કરી શકશો. એટલે ઇતિહાસનો પોઈન્ટ જસ્ટ આવો જોઈએ. હું ફરીવાર કહું છું, આપણે એસેનું ડિસ્કશન નહીં કરતા, તમારું જસ્ટ કેપેસિટી બિલ્ડિંગ થાય, તમે જસ્ટ વિચારતા થાવ ને એના માટે આ પ્રયત્ન છે. આ જેટલા બી એપ્રોચ આપણે શીખીશું એવું જરૂરી નથી કે દરેક એસેમાં થશે, પણ ના મામા કરતાં કાણા મામા સારા. જ્યારે તમને કશું જ યાદ ના આવે, તમને કદાચ આમાંથી કોણે PSI મેઇન્સ આ વખતે આપી હતી 2025ની, અને કેટલી મહેનત કરી હતી, તમે કેટલા એસે વાંચ્યા હતા, કેટલા એસે ગોખ્યા હતા, શું યાદ આવ્યું? કઈ યુઝફુલ થયું ખરી? કેમ? કારણ કે અમે GPSC મેઇન્સમાં પણ કહીએ છીએ કે તમે 100 ટોપિક કરશો ને તો GPSC 101માં પૂછશે. શું કરશો? તમારે કંઈક તો એવું એપ્રોચ અપનાવવો પડશે કે જેનાથી કદાચ 101માં પૂછાય તો પેલી જે 100 પ્રેક્ટિસ કરી છે ને એમાંથી તમને કંઈ આવડે. એવું જરૂરી નથી કે 100માંથી બેઠે બેઠું તમને લખી શકો, પણ 100ની જે પ્રેક્ટિસ કર્યું ને પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. વુમન પરફેક્ટ પણ થઈ શકે, પણ આપણે જસ્ટ કહી રહ્યા છીએ કે તમે જો પ્રેક્ટિસ કરશો ને સરખી દિશામાં કરશો ને તો થઈ જશે. એટલે જેટલું ટ્રાય કરો કે જે એપ્રોચ શીખવાડવામાં આવે છે એને જસ્ટ બ્રેઇન સ્ટોર્મિંગ કરો, જસ્ટ વિચારો. હું તમને વિચારતા પણ શીખવાડીશ. આમાં કોઈ જ અત્યારે લખવાની જરૂર નથી. ઇન્ટ્રોડક્શન અને બોડીની જે કન્ક્લુઝન જે આપણે એસે જે આપણે ડિસ્કસ કરીશું, આપણે આગળના લેક્ચરમાં કરીશું, પણ અત્યારે જસ્ટ વિચારો. તમારે જસ્ટ જે બ્રેઇન સ્ટોર્મિંગ કરીને પોઈન્ટ જનરેટ થવા જોઈએ. ફરી એકવાર કહું છું કે આપણે લાસ્ટ ટાઈમ 2-3 ટોપિક આપ્યા હતા, એના વિશે પણ તમે ચર્ચા કરી શકો, એના વિશે પણ લખી શકો. જેમ કે વૈશ્વિકીકરણ, કદાચ ખબર હશે ગ્લોબલાઇઝેશન શું છે. લાસ્ટ ટાઈમ મેં તમને હોમવર્ક આપ્યું હતું AI રિલેટેડ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લાભ અને ગેરલાભ. કોણે લખ્યું છે? ખાલી જસ્ટ પોઈન્ટ જનરેટ કર્યા હશે. તો એકવાર ટ્રાય કરો. હું તમને ખાલી અત્યારે એપ્રોચ ફરીવાર એકવાર રિવિઝન મારી લઈએ અને AI વિશે લખવાનો ટ્રાય કરો. જેમ કે સિલેબસ વાઇઝ એપ્રોચ પહેલાં તો આપણે પ્રયત્ન કરીશું, પછી સ્ટેક હોલ્ડર વાઇઝ, પછી વિઝ્યુલાઇઝેશન મેથડ, હજુ પણ ઘણી બધી મેથડો આવે છે.
તમારે જસ્ટ વિચારવાનું, તમારે પોઈન્ટ જનરેટ કરવાના કે એઆઈ સંબંધિત કદાચ એસે પૂછાય છે તો તમે આમાંથી કયા કયા એપ્રોચ અપનાવી શકો, કેવી રીતે લખી શકો. જેમ કે પહેલો ઇતિહાસ, પછી સંસ્કૃતિમાં તમે શું શું વિચારી શકો. મેં તમને કીધું કે તમારે શું કરવાનું, તમે જે પણ તમે બુક રીડ કરી છે એના જસ્ટ ઇન્ડેક્સ વિચારો. તમે પહેલો જ સ્થાપત્ય વિશે ભણ્યા હશો, સિંધુ સભ્યતાથી સ્થાપત્યથી શરૂઆત કરો અને પછી ધીમે 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 સ્થાપત્યના દરેક જેટલા બી આપણા પૂર્વજોના જેટલા બી વંશો છે એના વિશે તમે ભણ્યા હશો. તો સ્થાપત્ય તમારો મેઇન સબ ટોપિક થયો. ખબર પડે છે, થોડો ઘણો આઈડિયા કદાચ ના આવતો ને તો જસ્ટ સિલેબસ વિચારો, બીજું બધું અત્યારે સાઈડમાં રાખો. હું પીએસઆઈ મેઇન્સ આપું છું, એસે આપું છું, બધું સાઈડમાં રાખો. ખાલી સંસ્કૃતિ, જે કલ્ચરમાં તમે કયા કયા ટોપિક રીડ કર્યા છે, સ્થાપત્ય, નૃત્ય, સંગીત, હજુ કયા કયા કર્યા છે, ભાષા આવે, પહેરવેશ આવે. તો આના જ જસ્ટ વિચારો કે એઆઈ રિલેટેડ કદાચ ક્વેશ્ચન પૂછાયો, તમને એસે પૂછાયો તો સ્થાપત્ય ઉપર શું ઇમ્પેક્ટ પડે છે, સંગીત ઉપર શું ઇમ્પેક્ટ પડે છે. તમને આઈડિયા આવે છે એઆઈનો અત્યારે સંગીત ઉપર કેટલી મોટી ઇમ્પેક્ટ છે. ઘણી વાર તમે અત્યારે રીલ્સમાં જોયું હશે, અત્યારે કદાચ મેં એક જોયું છે કે ખાખીનું એક સોંગ આવ્યું છે, કદાચ કોઈકના આઈડિયા હોય તો એ એઆઈ રિલેટેડ બન્યું છે. તો તમને આઈડિયા હોય કે કેવી રીતે તમે એને એપ્રોચ કરી શકો. ઘણા લોકોને ખબર હશે ખાખીનું સોંગ એઆઈથી બન્યું છે, પણ શું તમે એઆઈમાં લખી શકે ખરી? કેમ ના લખી શકે? કારણ કે આપણું જે બ્રેઇન છે ને એ આપણા જે ટાઈમ પીરિયડ્સમાં, મતલબ જે થોડો ઘણો લિમિટેડ ટાઈમ જે પીરિયડમાં જે ખરેખર બ્રેઇન વિકસિત થવું છે ને વિકસિત ના થાય. એટલે તમારા માઇન્ડમાં જે વિચારો આવતા હશે ને અસ્તવ્યસ્ત આવતા હશે. પણ જો તમે સ્ટ્રીમલાઇનથી એક સાચી દિશામાં મહેનત કરશો ને તો તમને છે ને બધા પોઈન્ટ એક સાથે મળતા રહેશે. અને ધીમે 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 છે ને આની પ્રેક્ટિસ વધારતા જશો ને તો આ બધું પણ જરૂર નહીં પડે. લખતા રહેજો. ખાસ હું જે લખાવું ને થોડું ઘણું લાસ્ટ ટાઈમ પણ લખાવ્યું હતું, પણ જે અત્યારે સ્ટુડન્ટ નવા છે એમના માટે સંસ્કૃતિનો જ્યારે પણ ટોપિક આવે ત્યારે નૃત્ય, સંગીત, સ્થાપત્ય, પછી કળા સંબંધિત કોઈ પણ ભરત કળા કે એ સમથિંગ કદાચ લખી શકો. પછી હજુ પણ તમે લખી શકો ભાષા, પહેરવેશ. હજુ કયા પોઈન્ટ આવે કલ્ચરમાં? આઈડિયા આવે છે? કદાચ હું અહીંયા કોઈ જ એવો નવો ટોપિક નથી કરાવતો. તમે જે વાંચ્યું છે, તમે કદાચ નીતિન સિંઘાને કદાચ રીડ કર્યું હોય અથવા તો યુવા રીડ કર્યું હોય, એમાંથી જસ્ટ ઇન્ડેક્સ ઉપાડો. તમે રીડ કર્યું જશે કલ્ચર, રાઈટ? કલ્ચર રીડ કર્યું છે ને કે હજી શરૂઆત કરી છે? શરૂઆત કરી છે. તો કલ્ચરમાં આ બધા ટોપિક તમને વાંચવામાં આવશે. સ્થાપત્ય છે, કળા છે, પછી ભાષા છે, પહેરવેશ છે, ચિત્રકલા છે, હસ્તકલા છે. તો જ્યારે પણ હવે આપણે જે ટોપિક જોઈશું એ ટોપિકમાં જસ્ટ લિંક કરવાનું કે સંસ્કૃતિમાં આના ઉપર કઈ ઇમ્પેક્ટ પડી છે. લાસ્ટ ટાઈમ મેં વૈશ્વિકરણ આપ્યું હતું, વૈશ્વિકરણ એક્ઝામ્પલ આપ્યું હતું કે વૈશ્વિકરણના કારણે નૃત્યમાં તમે જુઓ આજે જે વેસ્ટર્ન કલ્ચર નૃત્યમાં ડાન્સમાં આવી ગયું છે તો એ વૈશ્વિકરણ ના આવે. વૈશ્વિકરણ એટલે ખબર પડે ગ્લોબલાઇઝેશન, કે આ વિચારો, વર્તન, પછી આપણી જે ખાણીપીણીને જે કહેવાય ગુડ્સ એન્ડ સર્વિસીસ, એનું આદાન પ્રદાન. તમે અત્યારે પહેરવેશમાં તમે જીન્સ પહેરીને બેઠા છો, એ આપણું ભારતીય કલ્ચર નથી, એ બહારથી આવેલું છે. તો બહારથી આવ્યું છે એનો મતલબ થયો આપણે વૈશ્વિકરણના એક ભાગ બની ચૂક્યા છીએ. આઈડિયા આવે? ગ્લોબલાઇઝેશનનો મિનિંગ થાય છે. તો એમાં તમારે પોઈન્ટ કેવી રીતે જનરેટ કરવા? તો આવી રીતે સંગીત ઉપર કઈ ઇમ્પેક્ટ પડી છે? તો પેલું પોપ સંગીત જે કહી શકાય, આપણે જે જસ્ટિન બીબરનું અત્યારે જુઓ તમે, અત્યારે રેપ સોંગ ને એ બધું શું છે? તો એ એક વેસ્ટર્ન કલ્ચર થોડું ઘણું છે અને એ આપણે ત્યાં અત્યારે આવી ગયું છે. અત્યારે તમે જો ગરબામાં પણ એ ટાઈપના સોંગ આવી ગયા છે. તો એને શું કહી શકાય? અત્યારે પોઈન્ટ વિચારો, નથિંગ એલ્સ. આમાં કોઈ જ એવું અત્યારે લોડ ના લો. હું તમને જે વિચારતા શીખવું છું, આ ધીમે ધીમે પ્રેક્ટિસ થશે. આઈ થિંક ઘણા બધા હજી તો પીએસઆઈની પેપર 1ની પણ નવી શરૂઆત કરી રહ્યા છે. આઈ થિંક પેપર 1 પણ હજુ ધીમે ધીમે વાંચી રહ્યા છે. એટલે થોડું હજી ધીમે ધીમે તમને વાલ લાગશે આ વિચારતા, આ લખતા. પણ જેમ જેમ વિચારતા જશો ને એમ એમ તમને ખૂબ જ આ બધા ટોપિક છે ને તમને તરત યાદ આવશે અને તરત તમે લખી શકશો. હું તમને આગળ પણ જણાવું છું કે આ જ એપ્રોચથી તમે પીવાયક્યુ જે લાસ્ટ હમણાં જ પીએસઆઈની મેઇન્સમાં જે પૂછાયો છે એમાં પણ તમે કેવી રીતે એપ્રોચ કરી શકો. આજ મતલબ ઇતિહાસ, કલ્ચર, જિયોગ્રાફી, એનાથી તમે કેવી રીતે લખી શકો. તો એકવાર લખવાનો ટ્રાય કરો. મેં લાસ્ટ ટાઈમ પણ લખાવ્યો તો ફરી કદાચ ઘણા બધા નવા સ્ટુડન્ટ જોડાયા છે. તમારે વિચારવાનું આવી એવું જરૂરી નથી કે દરેક એસેમાં થશે. તમે જસ્ટ સંસ્કૃતિ વિશે વિચારશો ને તો અમુક પોઈન્ટ તમે સંસ્કૃતિ વિશે જાતે જનરેટ કરશો. આ તો જસ્ટ સબ ટોપિક આપ્યા છે કે ક્યારેક ઘણા બધા ટોપિકમાં તમે લખી શકો. જેમ કે એઆઈનો ટોપિક આવે તો એના કારણે કદાચ તમે જોયું હશે પહેરવેશમાં પણ તમે ફોટો કોઈ બી આપણા અત્યારે પેન્ટ શર્ટનો મૂકી દો ને પછી હું એવું લખું કે મને સૂટમાં બનાવી દે તો બનાવી દે. તો એનો મતલબ શું થયો? એનો ઉપયોગ થયો. તો એના લાભાલાભમાં તમે આ લખી શકો
કે જે પહેલાં સ્ટુડિયોમાં જઈને આપણે ફોટો પડાવવા પડતો, મોંઘા આવી રીતે કેમેરાનો યુઝ થતો, એ 1 મિનિટમાં થઈ જાય છે. આ આઈડિયા આવે કે આપણો પોઝિટિવ થઈ ગયો. સેમ એવી રીતે વિચારો, કદાચ કળાનું કંઈક વિચારો, સંગીતનું કંઈ વિચારો. મેં સંગીતનું તમને કીધું, નૃત્યનું વિશે તમને કીધું. એનું હજુ પણ થઈ શકે. હજુ પણ વિચારો તમે. સ્થાપત્યમાં શું થઈ શકે? સ્માર્ટ સિટી કે એવું કંઈ નતું. આમ શહેરો હવે બધા પ્લાનિંગ થી આવી દ્વારા સિંધુ સભ્યતાના શહેરો હતા એટલું કંઈ. હવે એના કરતાં ટ્રાફિક મેનેજમેન્ટ થઈ શકે, રાઈટ. અત્યારે જે ઘણી વાર જોયું હશે, આપણે જતા હોય રસ્તામાં એને 60 સેકન્ડ આપેલી હોય ને કોઈ અવર જવર થતી ના હોય તો આપણે ગાળો દેતા હોય પોલીસને કે આ હું યાર ટ્રાફિક સિગ્નલ, મારે ઊભું રહેવાનું, સામે વાળા બધા ઊભા છે, સાવ ખાલી છે રોડ, તો મને નહીં જવા દેતા. તો એની રીઝન શું છે? પેલું એક કહેવાય ટ્રેડિશનલ મેથડ ફોલો કરતી આવે. 120 સેકન્ડ પહેલાં ઊભું રહેવાનું, પછી આપણે જવા દેવાનું. એની જગ્યાએ એઆઈ બેંગ્લોરમાં આઈ થિંક આ યુઝ થાય છે, કદાચ હજી પણ થાય છે, કે જેમાં એઆઈ બેઝ આવી રીતે ટ્રાફિક સિગ્નલ, કે જેટલું ત્યાં ટ્રાફિક વધારે હોય તો એટલા વધારે એમને જવા દેવાના, અને પછી જ્યાં ઓછી ટ્રાફિક હોય ત્યાં થોડી ઓછી સેકન્ડો માટે. તો આ એઆઈ બેઝ થયું. તો એઆઈનો તમે એમાં પણ ઉપયોગ કરી શકો. એટલે આઈડિયા આવે. આ રીતે જસ્ટ વિચારતા રહેશો ને તો પોઈન્ટ જનરેટ થશે. હું વિચારોની જસ્ટ તકનિક કહી રહ્યો છું. એવું જરૂર નથી કે આમાંથી જ થશે, પણ આ એક મેથડ છે. હજુ પણ ઘણી બધી મેથડ આવે. સ્ટેક હોલ્ડર એપ્રોચ, હું તમને આગળ જણાવીશ કે સ્ટેક હોલ્ડર પણ કેવી રીતે તમે એમાં યુઝ કરી શકો. ફરી લખતા રહો. કદાચ ઇકોનોમી રિલેટેડ આવે તો ઇકોનોમીમાં 3 સેક્ટર કદાચ ખ્યાલ હશે: પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. તો એનું તમે લખી શકો. એટલે તમે અર્થવ્યવસ્થા લખો, તમે એમાં લખી શકો પ્રાથમિક, પછી દ્વિતીય અને તૃતીય. હવે જસ્ટ વિચારતા રહો કે વૈશ્વિકરણનો કદાચ ટોપિક આવ્યો તો તમે આમાં કેવી રીતે યુઝ કરશો. એઆઈ નો ઉપયોગ તમે કેવી રીતે ઇકોનોમીમાં કરી શકો. ડાયરેક્ટ ના વિચારો બેરોજગારી, તમે આવી રીતે વિચારો. પ્રાથમિક તો પહેલા તો કૃષિ ક્ષેત્રમાં એઆઈ નો યુઝ ક્યાં થાય કે થઈ શકે. થોડું કૃષિનું જસ્ટ વિચારો. શરૂઆત તમે આ છે ને સપ્લાય ચેનની એક આખી આ જે એપ્રોચ છે ને એવો એક સપ્લાય ચેનનો એપ્રોચ પણ આવશે કે તમે શરૂઆત કરો. તમે કૃષિની શરૂઆત કરો. કોઈક આપણે જાતે વિચારવાનું કે આપણે ખેડૂત છીએ તો પહેલા શું કરીએ? પાણી લાવવાનું, બીજ લાવવાનું, અને પછી બધું જમીનને આ તેને બધું કરવાનું સ્ટાર્ટ કરીએ. તો જમીનની માપણી સંબંધિત પણ ડ્રોનથી કરી શકે. તો જમીન જ્યારે આવે ત્યારે તમે આ એપ્રોચ કરી શકો. હજુ પણ એઆઈનો યુઝ કરી શકો. ડ્રોન વાળું કદાચ કરી શકો. ડ્રોનથી આવી રીતે તમે બિયારણ કે પછી ફર્ટિલાઇઝરનું જે છંટકાવ કહી શકાય એ ડ્રોનથી થતા હોય. અને એવું જરૂર નથી કે ઘણીવાર અત્યારે પહેલાં પણ આવા થોડા ઘણા રોબોટ આવ્યા હતા, પણ રોબોટ શું કરે? આપણે જસ્ટ એમાં જે સિગ્નલ આપેલા હોય, એમાં જે આપણે ઇનપુટ આપીએ એ જ જગ્યાએ જસ્ટ નાખી દે, એ જ જગ્યાએ છંટકાવ કરે. પણ એઆઈ શું કરશે? જોશે કે અહીંયા વધારે જરૂર છે તો ત્યાં વધારે નાખશે, જ્યાં ઓછી જરૂર છે ત્યાં ઓછું નાખશે. તો આ શું થયું? આ કૃષિ સંબંધિત થયું. તમે દ્વિતીય સેક્ટરનું વિચારો. દ્વિતીયમાં શું આવે? ઉદ્યોગો, એમએસએમઈ ને બધા આવે. તેમાં જસ્ટ વિચારો ઉદ્યોગોમાં એનો યુઝ ક્યાં થાય? ઇન્ડસ્ટ્રીમાં ખાસ થઈ શકે. પછી ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે થશે? ઓટોમેટિક પ્લાન્ટ, ઇનપુટ આઉટપુટ, ક્યાંય હજુ એરર થાય છે કે નહીં. તમને આજે અત્યારે ખાસ કરીને જે વર્કરની જરૂર પડતી હોય એ વર્કરને એઆઈ છે રિપ્લેસ કરી દેશે. મેડિસિનમાં થઈ શકે, દરેક ઉદ્યોગમાં થઈ શકે. હા, એ ટેકનોલોજી સંબંધિત થયું. એમાં પણ એઆઈનો યુઝ થઈ શકે ખરી, પણ ટેકનોલોજીમાં પણ એ લખી શકો. પણ એઆઈનો પરફેક્ટ યુઝ જે ઓટોમેશનમાં છે ને એમાં થઈ શકે. તમારે જોવાનું જ નહીં. જે આજથી કદાચ 15 વર્ષ 20 વર્ષ પહેલા 100 માણસો કરતા હતા એ જ આજે કદાચ એક ખાલી એઆઈ કરી દે છે. તે આખું બધું રિપ્લેસ, ખાલી આના મોનિટરિંગ માટે એઆઈની જરૂર પડે છે. એક જ સેકન્ડ. આઈડિયા આવે છે તમને? થોડું ઘણું વિચારતા રહો. તૃતીય સેક્ટરમાં શું લખી શકો? સર્વિસ સેક્ટર, જે અત્યારે ખાસ કરીને આઈટીનું આખું સેક્ટર એના ઉપર જ છે, એઆઈ બેઝ ઉપર. તમને કોડિંગ ના આવડતું હોય છતાં પણ તમે કોડિંગ જસ્ટ લખો કે મારે આનું કોડિંગ જરૂર છે, તો એ તમને તરત આન્સર આપશે. તમે જસ્ટ વિચારો ચેટ જીપીટીને તમે કયા કયા પ્રોમ્પ્ટ આપો છો. એજ્યુકેશન સેક્ટરનું વિચારી શકો. આજે એજ્યુકેશન સેક્ટરમાં પણ તમે જુઓ સારી
ઇન્ડસ્ટ્રી, સારા સારા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ એઆઈનો યુઝ કરીને સારી ઇન્ફોર્મેશન તમારી જોડે લાવી રહ્યા છે. એઆઈનો તમે ખાસ ઉપયોગ કરી શકો. તમે હેલ્થનું વિચારો, એ બધું સમાજમાં પણ થશે. આઈ થિંક આના પછી થોડું આના સંલગ્ન જ છે સોસાયટી. આપણે ટોપિક થયો આ તમે કદાચ તમારા પીએસઆઈની કે જો કદાચ પેપર 1ની પ્રિપરેશન કરતા હશો તો તમારામાં સોસાયટીનો ઉપયોગ નહીં હોય, સોસાયટીનો તમારો સબ્જેક્ટ નહીં હોય, પણ સોસાયટીમાં જસ્ટ વિચારો તમે સમાજમાં આજુબાજુ શું જુઓ છો, કોણ કોણ પહેલાં તો જુઓ છો. તો બાળકોથી માંડીને વૃદ્ધો સુધી તો એ બધું લખવાનું ચાલુ કરો. બાળકો, વૃદ્ધો, પછી વંચિત વર્ગો અથવા તો જનજાતિ, પછી હજુ યુવાનો, મહિલાઓ, પછી અમુક આ સેક્ટર વિચારો થોડું ઘણું, શિક્ષણ, સ્વાસ્થ્ય, પોષણ, પછી આમાં હજુ સ્થળાંતર, જે કદાચ થોડું ઘણું જીઓગ્રાફીમાં પણ આવી શકે. પણ જસ્ટ વિચારતા રહો. હું તમને અત્યારે ફરી એઆઈનું જ આપણે લખીએ તો એઆઈનો બાળકો ઉપર શું ઇમ્પેક્ટ પડે, એઆઈનો વૃદ્ધો ઉપર શું, એઆઈનો જનજાતિ ઉપર શું, યુવાનો ઉપર શું, અથવા તો વૈશ્વિકરણ જસ્ટ આપણે જે આગળ ટોપિક ચર્ચા કરી, અથવા તો તમે નોર્મલ જે આપણો એપ્રોચ હતો ટેકનોલોજી સંબંધિત, કે ટેકનોલોજી આજના સમયમાં વરદાનરૂપ છે કે અભિશાપરૂપ. તો એમાં જસ્ટ આવી રીતે વિચારો કે સોસાયટીમાં એંગલમાં આપણે શું શું વિચારી શકીએ. સમાજમાં આપણને બાળકોથી ટેકનોલોજીને શું ફાયદો થયો, મતલબ ટેકનોલોજીથી બાળકોને શું ફાયદો થયો છે, એઆઈથી બાળકોને શું ફાયદો થયો છે, એવું જસ્ટ વિચારતા રહો. આઈડિયા આવે છે થોડું ઘણું? આ રીતે વિચારતા રહેશો ને, આ જ એપ્રોચથી થોડું ઘણું પહેલાં વિચારવાનું, પછી સ્ટેક હોલ્ડર વાઇઝ એપ્રોચ, પછી બીજા બધા એપ્રોચ હું તમને આગળ સમજાવીશ. જે તમે જેની કદાચ રાહ જોઈ રહ્યા છો ને કે સર એક ટોપિક લાવો, એક એસે લાવો અને ફટાફટ સમજાવો, મારે જસ્ટ કન્ટેન્ટ જોઈએ છે. પણ કન્ટેન્ટ આપી દઈશ, પણ કદાચ અનનોન ક્વેશ્ચન પૂછાયો, કોઈ ઓપન એન્ડેડ ક્વેશ્ચન પૂછાયો ત્યારે લિટરલી નહીં લખી શકો. અને આ વર્ષોનો એક્સપિરિયન્સ છે. છેલ્લી 6 મેન્સની એક્ઝામમાં અત્યારે મેન્સના એસ્પિરન્ટને ભણાવીએ છીએ. અને લાસ્ટ અત્યારે 140થી વધારે સીસી ગ્રુપ એ ને ડીવાયસોમાં પણ 14 સ્ટુડન્ટ પાસ થયા છે. એનું રિઝલ્ટ એક જ છે કે અમે સાચું માર્ગદર્શન આપ્યું હતું કે તમે બહુ બધું રીડ ના કરો. 500 પેજની જો બુક રીડ કરવા જશો તો નહીં યાદ આવે. તમે કદાચ આમ જોયું હશે, આ ભેગું કરવા જાવ ને તો છેલ્લે કશું જ હાથમાં નહીં આવે. એમ લાગશે કે હા મેં વાંચ્યું હતું ખરી, પણ કદાચ માની લો કે કદાચ આવી ગયો ટોપિક, તો 500 પેજમાંથી તમને યાદ આવે ખરી? આપણી જોડે એમસીક્યુ સામે હોય છે, જ્યારે 4 એમસીક્યુ હોય ને એમાંથી આપણને નથી આવડતો, તો શું લાગે લેખિતમાં યાદ આવશે તમને? હું તમને કોડ સારા 500 ઉપર આપું, શું તમે યાદ કરી શકશો? હ્યુમન બ્રેનની કેપેસિટી જ નથી. એટલે મારી વાતને સમજજો, લિમિટેડ કન્ટેન્ટ રાખજો, પણ આવી પ્રેક્ટિસ કરશો ને થોડી હજુ તમને ટફ લાગશે શરૂઆતમાં. બાકી આ તો જીપીએસસી મેન્સનો તમારે ખાલી એટલું જ કહેવાનું કે સિલેબસ વાઇઝ એપ્રોચ જસ્ટ વિચારો, એટલે ધીમે ધીમે તમે આના ઉપર યુઝ ટુ થઈ જશો. હું હજી આગળ તમને પીવાયક્યુ લઉં છું, એમાં એ જ કહીશ કે જસ્ટ આ રીતે વિચારો કે સમાજ રિલેટેડ કોઈ એવું છે ટોપિક, મહિલા સંબંધિત કોઈ કાયદાઓ છે. હું તમને હજુ અત્યારે કદાચ એવું હોય ને એક્ઝામ્પલ, કદાચ સજાનો ડર છે એ ગુનાઓ રોકવા માટે મદદરૂપ થાય છે કે નહીં, આ પીવાયક્યુ હતો. હવે તમે વિચારો કે સજા આપણે મહિલાઓ માટે પણ ઘણી બધી રાખવામાં આવી છે. કદાચ કઈ સજાઓ કદાચ મહિલાઓના સંબંધિત છે. ઘરેલું હિંસા અધિનિયમ કદાચ ખબર હશે, એમના ઉપર આપણે હિંસા ના કરી શકીએ. પછી કાર્યસ્થળ ઉપર આવી રીતે હેરેસમેન્ટનો એક એક્ટ છે. તો એ તમને ખબર હોય વુમન રિલેટેડ ઘણા બધા એક્ટ છે, તો તમે વિચારી શકો કે શું એ સજા અત્યારે ઘરેલું હિંસા નહીં થતી? આપણી જોડે અત્યારે ઘણા બધા એક્ટ છે, પણ શું હજુ પણ મહિલાઓને આવી રીતે સ્વતંત્રતા મળી ગઈ છે? તમે બાળકોનું વિચારો, બાળ મજૂરી ઉપર એક્ટ છે, તો હજુ બાળ મજૂરી નાબૂદ થઈ ગઈ છે આપણે ત્યાં? નથી થઈ. તો સજા તો છે, પણ હજી ડર છે. એટલે તમને એક આઈડિયા આવે, મેં આ રીતે સિલેબસ વાઇઝ એપ્રોચ હું તમને કહીશ કે સમાજમાં તમે બાળકો વિશે વિચારો, બાળકોની જેટલા બી એક્ટ છે એ વિચારો. એક કદાચ ના આવડતા હોય તો તમે આજુબાજુ જે પણ તમે અત્યારે કહેવાય ને કે એટમોસ્ફિયર તમારા આજુબાજુમાં જે ચાલતું હોય ને એના વિશે વિચારો. બાળ લગ્ન થઈ રહ્યા છે તો એના પર સરકાર કંઈકનું કંઈક એક્ટ હશે. તમને એક્ટ વિશે ખબર જ ના હોય પણ તમે લખો, અને લખતા હું કરી દઈશ. તમને સાચું કહું છું, કદાચ ખાલી બાળકો વિશે વિચારશો અને પછી ધીમે ધીમે બાળ લગ્ન, બાળ મજૂરી, બાળ હત્યા, ભ્રૂણ હત્યા જેને કહી શકાય, એવી જાતે વિચારો. ભ્રૂણ હત્યા વિશે કદાચ કોઈક તો એક્ટ તો હશે જ. એક્ટ વિશે અત્યારે આપણે ચર્ચા નહીં કરી, કોઈક તો એક્ટ હશે. શું ભ્રૂણ હત્યા નથી થતી? થાય છે કે નહીં થતી? તો એનો મતલબ શું થયો? સજા છે,
પણ ડર નથી. એટલે ધીમે ધીમે હું તમને એ દિશામાં લઈ જઈશ, પણ હું ડાયરેક્ટ કહીશ ને તો તમને લિટરલી માથે જશે ને, કદાચ સારું પણ લાગશે કે ના ના સાહેબનું નોલેજ ગજબ છે, પણ અનનોન ક્વેશ્ચન આવશે ત્યારે શું? અને આ પીએસઆઈ મીન્સના એસ્પિરન્ટને આ વખતે પૂછી લેજો, લિટરલી 100 200 નિબંધ કરીને ગયા છે અને જે તકલીફ પડી છે એસેમાં, બધાના પેપર ઓલમોસ્ટ એવું જ બધા કહેતા હતા કે યાર અઘરું પૂછાયું, ના લખી શક્યા. લખ્યું એટલે ગપ્પા મારીને આવ્યા છે, થોડું ઘણું જે પણ આવડ્યું એ રીઝન શું છે? કારણ કે તમે જે આ બેઝિક ફાઉન્ડેશન જે સ્ટ્રોંગ કરવું જોઈએ ને એ સ્ટ્રોંગ નથી થતું. અને ધીમે ધીમે એ કરતા રહીશું, એવું જરૂરી નથી કે તમારું થઈ જ જશે, પણ હંમેશા કહું છું કે બહુ ટોપર પણ છે ને એ બી આપણા જેવા જ હોય છે, ગપ્પા જ મારતા હોય છે. અત્યારે તમારી આજુબાજુમાં જ તમારા લાઇબ્રેરીમાં જ પીએસઆઈ મેઇન્સના એસ્પિરન્ટ બેઠા હશે, જેણે લાસ્ટ પીએસઆઈ મેઇન્સ પણ આપી હશે, અને એ અત્યારે એવું જ કહેતો હશે કે પીએસઆઈ મેઇન્સમાં તમે ગપ્પા માર્યા છે. હવે કાલ ઉઠીને જ્યારે કદાચ પાસ થશે ને ત્યારે એમ કહેશે ના ના મેં વાંચ્યું હતું, મેં સાચું લખ્યું હતું. એટલે આ થશે, એને બી નહીં ખબર કે હું શું લખીને આવ્યો. એટલે ટોપર પણ આપણા જેવા જ હોય છે, આપણા જેવું જ લખે છે એવું સમજજો. ખાલી જસ્ટ તમારા કરતાં થોડી એની હેન્ડ રાઇટિંગ સારી હોય, એની વિચારવાની શૈલી સારી હોય, એને જીપીએસસીની જો એક્ઝામ આપી હોય તો જે આ બધા જે બ્રેઇન સ્ટોર્મિંગની મેથડો હોય એને ફોલો કરી હોય. એટલે જે કદાચ ન્યૂ સ્ટુડન્ટ છે ને એમને કદાચ થોડી ઘણી તકલીફ પડે, પણ ધીમે 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 એના યુઝ ટુ થઈ જશો. અને યુઝ ટુ ક્યારે થશો? કે જ્યારે તમે આવી રીતે વિચારતા થશો ત્યારે. જો વિચારશો જ નહીં, જો લખશો નહીં ને અત્યારથી, તો પછી આનો પ્રોબ્લેમ થશે. હું તમને એમ કહીશ કે ચલો આપણે સ્ટેક હોલ્ડર વાઇઝ એપ્રોચ વિચારો, એ વખતે પછી હું આ અંદરનું નહીં લખવા જાઉં. અંદરનું તમારે વિચારવાનું કે શું બાળકો ઉપર કોઈ એક્ટ છે, શું વૃદ્ધો પર કોઈ એક્ટ છે, મહિલાઓ ઉપર કોઈ એક્ટ છે, યુવાનો ઉપર કોઈ એક્ટ છે. એટલે એ વિશે વિચારતા જશો ને તો જ તમને પોઈન્ટ યાદ આવશે, અધરવાઇઝ નહીં યાદ આવે. આ વસ્તુ માનજો મારી. અને ખાસ અમે કદાચ અત્યારે કદાચ કોઈકને એવું લાગે કે સર શું કહી રહ્યા છે, પણ બિલીવ મી જ્યારે એક્ઝામ આપશો ને ત્યારે પછી આઈડિયા આવશે. ને પછી આ લાસ્ટ એક્ઝામ કદાચ તમને ખ્યાલ હોય તો 2027 આખું કોરું વર્ષ હશે જેમાં કદાચ એક્ઝામ નહીં આવે. એના કરતાં બેટર છે કે કદાચ અમારું થોડું ઘણું ગાઈડન્સ છે એને ફોલો કરતા રહો. કારણ કે એક્સપિરિયન્સ બોલતા હોય છે, જીપીએસસીમાં ઘણા બધા સ્ટુડન્ટને ભણાવી ચૂક્યા છીએ અને એમાં એ જ પ્રોબ્લેમ છે. અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ ઇંગ્લિશમાં પણ ગુજરાતીમાં પણ બહુ બધો થોથા લઈને બેસે, પણ કશું યાદ જ નહીં આવે તમને. હું અત્યારે આપી શકું આર્ટિકલ રોજનું, આપણે બુધવાર ગુરુવારની પૂર્તિઓ મતલબ રવિવારની પૂર્તિઓ તમને આપું કે મસ્ત વાંચો અને આ પૂછાશે. એવા આર્ટિકલ ભેગા કરશો, બહુ બધા આર્ટિકલ ભેગા કરશો ત્યારે તકલીફ થશે. લિમિટેડમાં કરી શકાય, હજુ પણ કહું છું. 2 ટાઈપનું રીડિંગ હોય, એક્ટિવ રીડિંગ અને પેસિવ રીડિંગ. તમારે ધીમે 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 પેસિવ રીડિંગ, તમારે જસ્ટ એને એ કેવી રીતે લખે છે, એમની લખવાની જે છટા કહી શકાય, એ તમારે થોડું ઘણું વાંચવું પડશે, જેથી તમારું ગુજરાતી છે ને એ માઇન્ડમાં રહે. બાકી હેન્ડ અને જે માઇન્ડનો જે કોઓર્ડિનેશન છે ને એ નહીં આવે. એટલે ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા રહો. આઈડિયા આવે અહીંયા સુધી? સમજ. ઇકોનોમી, સાયન્સ ટેકમાં તમે શું વિચારો? સાયન્સ ટેકમાં જે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, સિલેબસ વાઇઝ વિચારો. સાયન્સ ટેકમાં શું આવે? ડિફેન્સ આવે, સ્પેસ આવે. ઈસરો નહીં, ઈસરો એની સ્પેસની એક કેટેગરી છે, એમાં નાસા પણ આવે, બધા આવે, જાક્ષા પણ આવે. એટલે સ્પેસ વિચારવાનું, ડિફેન્સ વિચારવાનું, ન્યુક્લિયર વિચારવાનું. હજુ પણ તમે જે આઈસીટી છે તો આઈસીટીમાં બધા એંગલ, ભલે એમાં આઈઓટી આવી જાય, બિગ ડેટા આવી જાય, એઆઈ આવી જાય, તો એના વિશે વિચારો. હવે જાતે વિચારો. મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું કે વૈશ્વિકરણના ઉપયોગ અથવા વૈશ્વિકરણના લાભ શું છે, તો એના પર તમે લખી શકો. ટેકનોલોજીના લાભ શું છે, તેમાં પણ તમે લખી શકો. એઆઈના લાભ શું છે, તો એઆઈનો ઉપયોગ શું ન્યુક્લિયરમાં નહીં થતો હોય, ન્યુક્લિયર ટેકનોલોજીમાં? શું ડિફેન્સમાં નહીં થતો હોય? શું સ્પેસમાં નહીં થતો હોય? તમને ટોપિક મળે, તમને કદાચ હું તમને અત્યારે એમને લખવા આપું તો તમે નહીં લખી શકો, પણ તમે જાતે આવી રીતે વિચારતા રહેશો ને તો તમે અમુક પોઈન્ટ જનરેટ કરી શકશો. ફરી લખવાની શરૂઆત કરો. સાયન્સ એન્ડ ટેક, જેમાં કયા કયા પોઈન્ટ આવશે? તમે સ્પેસ લખી શકો, પછી ડિફેન્સ લખી શકો, પછી આઈસીટી. કદાચ આમાં ઇંગ્લિશમાં વર્ડ્સમાં કોઈ તકલીફ નથી પડતી ને? આઈડિયા તો આવે છે ને? ન્યુક્લિયર લખી શકો, બાયોટેકનોલોજી લખી શકો. અને એક વસ્તુ યાદ રાખજો, અમે જીપીએસસીના એસ્પિરન્ટને પણ કહીએ છીએ, તમને નથી ખબર ને તો બી તમે થોડા ઘણા ગપ્પા મારશો ને, સામેવાળાને જસ્ટ આપણે પેપર ચેક અને ઉલ્લુ બનાવવાના છે. આ સાચે જ કહું છું, કોઈ હકીકત આ વસ્તુ મને પણ નથી ખબર, પણ હું લખી દઈશ ખરી કે એઆઈનો યુઝ ડિફેન્સમાં પણ થાય છે. હા, મને નથી જ ખબર, પણ થતો હશે. સરકાર આપણા કરતાં ક્યાંય લેવલના આગળ હશે, એઆઈનો યુઝ નહીં કર્યો ડિફેન્સમાં? તમને શું લાગે? કર્યો જ હશે ને?
પણ આપણને નથી ખબર તો આપણે લખતા નથી. પણ મેં તમને કીધું ને કે ખાલી પોઈન્ટ ડિફેન્સ આપણના માઇન્ડમાં આવવો જોઈએ અને તમે ડાયરેક્ટ લખો. અત્યારે આપણો ટોપિક ચાલે છે એઆઈના લાભાલાભ, ખાલી જસ્ટ એવું એસે નથી ચાલતો, પણ એમાં કયા કયા પોઈન્ટ લખી શકો. તો એમાં તમે આવી રીતે લખી શકો. સ્પેસમાં શું એઆઈનો યુઝ નહીં થયો હોય. હવે એમાં એક્ઝામ્પલ ગોતવા નહીં જવાનું. હાલ હું તમને જે કહેવા માંગુ છું સમજો. તમારી પાસે પહેલા તો વધુમાં વધુ પોઈન્ટ હોવા જોઈએ. હજુ પણ વિચારો બીજા કયા કયા પોઈન્ટ લખી શકો સાયન્સ એન્ડ ટેકમાં. નેનો ટેકનોલોજી લખી શકો, રાઈટ. ઉર્જા રિલેટેડ લખી શકો. પછી હું તમને આગળ કહેતો જઈશ કે ઉર્જામાં પણ એઆઈનો પર્ટિક્યુલર યુઝ શેમાં છે. પણ અત્યારે મેં તમને કીધું અત્યારે આપણે કોઈ એવો એશિયાનું પર્ટિક્યુલર ડિસ્કશન નહીં કરતા, જસ્ટ બ્રેઇન સ્ટોર્મિંગ કરે છે, જસ્ટ પોઈન્ટ લખતા શીખીએ છીએ, પોઈન્ટ વિચારતા શીખીએ છીએ. તો એ જસ્ટ વિચારો બંધારણમાં શું શું વિચારવાનું. બંધારણ ટોપિક બધા રીડ કર્યો જશે. કોન્સ્ટેબલ પીએસઆઈ માટે તો આમ સારા એવા માર્ક્સ આપે છે, 30 માર્ક્સ. એમાં તમે શું શું વાંચ્યું? ખાલી ઇન્ડેક્સ વિચારો. ક્યાંથી શરૂઆત કરી? આમુખથી શરૂઆત કરી. તો આમુખ ક્યાંક ને ક્યાંક લખી શકાય. જો કે એઆઈમાં એમાં નહીં થાય, પણ હું તમને આગળ જણાવું છું. હજુ સજાનો ડર જે આપણે જે અત્યારે ટોપિકનું ડિસ્કશન કર્યું પીવાયક્યુ, એમાં હજુ તમે જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સ પછી ફંડામેન્ટલ રાઇટ્સ યુઝ કર્યું હશે, તો ફંડામેન્ટલ રાઇટ્સમાં એવા કોઈ એક્ટ અથવા તો એવા કોઈ આર્ટિકલ છે કે જે સજાનું નિર્માણ કરે છે? કોઈ એવા છે? અસ્પૃશ્યતા નિવારણ કાયદો છે, તો બી હજુ સમાજમાં એનો ડર છે ખરી? નથી. SC ST એક્ટ 1989 તમે વાંચ્યો હશે, બંધારણ વાંચ્યું છે ને? તો એમાં વાંચ્યું હશે શું એનાથી SC ST ને જે ઉત્થાન થવું જોઈએ, જે એમ્પાવર થવા જોઈએ, એ થયા છે? તો એનો મતલબ શું થયો કે હજુ પણ એ સજાનો જે ડર થવો જોઈએ એ નથી થયો. એ જે ગુનાઓની જે ઘટાડવાની જે અસર થવી જોઈએ એ ના થઈ. આઈડિયા આવે છે ને? જે આપણે પીવાયક્યુની સાથે લિંક કરીએ છીએ, તો ક્યાંથી વિચારવાનો? મારા બ્રેઇન સ્ટોર્મિંગમાં, મતલબ મારા બ્રેઇનમાં છે ને આ જે અમુકમાં ચાલો ટોપિક નથી, મને પોઈન્ટ ના મળે. FR વિચારો, FD વિચારો. FD એટલે ફંડામેન્ટલ ડ્યુટીઝ. DPSPનું કંઈક વિચારો. DPSPમાં પણ ઘણા બધા એવા એક્ટ હશે કે જે તમે લખી શકો, રાઈટ? થોડો ઘણો આઈડિયા આવે છે? બંધારણમાં જ્યારે પણ તમે રીડ કરો, લખવું એટલે લખી તો બંધારણમાં આમુખ લખી શકો. આપણે વિચારોનું આવી રીતે આમુખ, ફંડામેન્ટલ રાઇટ્સ, ફંડામેન્ટલ ડ્યુટીઝ. પછી હજુ પણ જે સંસદ અને જે વિધાનસભાના જેટલા બી આપણા એમાં એપ્રોચ છે એ તમે લખી શકો. ખાસ કરીને 73rd ને 74th. આના વિશે જસ્ટ વિચારવાનું. આ બધું છે ને લેટરમાં પણ તમને કામ આવશે. કદાચ એવા લેટર હવે તો જો કે પૂછાય નહીં, પોલીસ લેટર વધારે પૂછાશે, પણ હું તમને આગળ જણાવું છું કે સ્ટેક હોલ્ડર વાઇઝ પણ તમે વિચારશો ને તો તમને લેટરમાં બહુ યુઝફુલ થશે. અહીંયા સુધી ક્લિયર છે? કદાચ હજુ પણ સેમ થોડું ઘણું કદાચ પબેડ કોઈ રીડ નહીં કર્યું હોય, મેં લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું, પણ થોડું ઘણું આ રિવિઝન છે. તો પબેડ એટલે જાહેર વહીવટ કહી શકાય, જેમાં ઘણા બધા ટોપિક આવતા હોય. સુશાસન છે, એમાં પછી ઈ ગવર્નન્સ છે, સોશિયલ ઓડિટ છે. એ હું તમને છેલ્લે એક ટોપિક આપી દઈશ જે તમે આમાં લિંક કરી શકો છો. પછી સુરક્ષા સંબંધિત, જો કે ડિફેન્સમાં આપણે આવી ગયું, એટલે તમે જસ્ટ પોતાના સિલેબસ વાઇઝ જેટલા બી સિલેબસ તમે રીડ કર્યા છે, ઇતિહાસ, સંસ્કૃતિ, ભૂગોળ. ભૂગોળમાં તમે ભૌતિક ભૂગોળ લખી શકો, માનવ ભૂગોળ લખી શકો. માનવ ભૂગોળમાં સ્થળાંતર, માઇગ્રેશન, મતલબ એમાં અર્બનાઇઝેશન, સ્માર્ટ સિટી, આ બધા એંગલ વિચારો. તો એ એંગલ વિચારશો તો તમને ઘણા બધા પોઈન્ટ પણ જનરેટ થશે. ભૂગોળ પૂરું થઈ ગયું પછી તમે આવો પોલિટી, પબેડ, પછી સાયન્સ ટેક, ઇકોનોમી, સુરક્ષા. આટલા ટોપિક પૂરા થયા. અહીંયા તમને આઈડિયા આવે? કોઈને કંઈ ડાઉટ ખરી? એકવાર જસ્ટ ફરી લખવાનો ટ્રાય કરો. કદાચ એવું હોય તો હું એક બીજો ટોપિક આપું તમને. સોશિયલ મીડિયાનું કદાચ લખી દો કે સોશિયલ મીડિયાના લાભાલાભ. ખાલી જસ્ટ તમે આને કેવી રીતે એપ્રોચ રાખશો, આ એપ્રોચથી તમે લખશો તો કોઈ જ વધારે લખો નહીં. ડાયરેક્ટ જે પોઈન્ટ તમને યાદ આવે છે એ લખો નહીં. ઇતિહાસથી સ્ટાર્ટ કરો કે સોશિયલ મીડિયાથી ઇતિહાસ સંબંધિત કોઈ પોઈન્ટ લખી શકો, કલ્ચરમાં કઈ પોઈન્ટ લખી શકો.
મોસ્ટલી ઇતિહાસમાં છે ને તમે ઇવોલ્યુશન આપણી ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ, કેવી રીતે આપણને સોશિયલ મીડિયા મળ્યું, એની પહેલાં શું હતું, એની જસ્ટ પહેલાં શું હતું. જો શરૂઆત આપણે થોડી ઘણું કદાચ પેલું કબૂતરથી આપણા જે વિચારો અથવા તો જે કહી શકાય ને સંદેશા આપણે વ્યવહાર થતા, જે ધીમે ધીમે એક બીજું માધ્યમ આવે, ત્રીજું માધ્યમ આવે, અત્યારે સોશિયલ મીડિયા છે, તો એવી રીતે જસ્ટ વિચારો. પછી કલ્ચરનું કંઈ વિચારો, પોઈન્ટ જ જસ્ટ નાના પોઈન્ટ જ જસ્ટ કે તમે આ લખશો. આપણે કોઈ અત્યારે કોઈ એસે નથી લખવાનું, કોઈ ઇન્ટ્રોડક્શન નથી લખવાનું. થોડી ઘણી હિન્ટ આપતો જાઉં છું. કલ્ચરમાં કદાચ આપણે સંગીત જોયું હતું, નૃત્ય જોયું હતું, તો એના સંબંધિત કોઈ એવા સોશિયલ મીડિયામાં કોઈ એવા પર્સન હતા કે જે સંગીતથી ખાલી એક, હું તમને હિન્ટ આપું છું, સમજજો. ગુજરાતમાં એક એવા પર્સન હમણાં વાયરલ થયા છે કે જે પોતાના ખાલી સંગીત, એમનું આગવી શૈલી હતી, એના વિશે સોશિયલ મીડિયામાં સારા એવા ફેમસ થયા. તો એ થોડું વિચારો. સોશિયલ મીડિયાના લાભાલાભમાં તમે આ લખી શકો. હજુ 2 વર્ષ પહેલા, 3 વર્ષ પહેલા પણ એવા ઘણા બધા આવ્યા છે. તમે એના વિશે પણ વિચારી શકો.
આખું નથી લખવું, ખાલી જસ્ટ નહીં, ખાલી પોઈન્ટ એવા લખો કે નૃત્યમાં સોશિયલ મીડિયાનો આમાં આ યુઝ, સંગીતમાં વુમનો માટે આ યુઝ. અહીંયા જેટલી ભૂલો કરશો એટલું વધારે સારું. જે સ્ટુડન્ટ બેસી રહ્યા છે ને એવું વિચારે કે સર જોશે, બાજુવાળા જોશે, એના કરતાં બેટર છે કે લખો. સબ ટોપિક લખો થોડા ઘણા હજી. થોડું ત્યાંથી જ શરૂઆત કરો. હિસ્ટ્રી છે, આવકમાં વધારો છો તો એ તમે ઇકોનોમી રિલેટેડ, હજુ ઇકોનોમી રિલેટેડ કંઈક વિચારો. બરાબર છે, હજુ થોડું વિચારો, વધારે વિચારો. લખો લખો, હજી થશે. અરે થશે, એ જ તો શીખવાનું છે. હું જે પોઈન્ટ કહું છું એ તમને આઈડિયા તો હશે જ, પણ તમે જાતે નહીં લખી શકો. અત્યારે હવે ફરી બધા પોઈન્ટ એ નહીં જ આવશે જે તમને લાગશે કે આ તો હું લખી શકતો હતો, પણ લખી નહીં શક્યા હોય. ના ના, પોઈન્ટ જ જનરેટ કરવાના. બરાબર છે, ધીમે ધીમે શરૂઆત કરશો તો આગળ વધશો. બરાબર બરાબર. હજુ વિચારો ને, થોડું જે ઇન્સ્ટાગ્રામ ઉપર જસ્ટ વિચારો. અત્યારે ઇકોનોમી સંબંધિત કોઈ આવે છે, મહિલાઓ કે વુમન જે અત્યારે એન્ટરપ્રિનર બની રહ્યા છે, કદાચ ખ્યાલ હશે કે ઘણા બધા એવા વુમન છે કે જે ઇન્સ્ટાગ્રામ પર પોતાના બિઝનેસની એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય, તો એ લખો. યુવાનો લખો, ગેરલાભમાં પણ લખો ને, કે ટાબરિયાઓ, નાના નાના ટાબરિયાઓ પોતાની ગર્લફ્રેન્ડ લઈને બેસ્યા હોય, લખો. એટલે આવી રીતે સાદી ભાષામાં નહીં લખવાનું, પણ એનો ગેરલાભ થઈ રહ્યો છે. શું કહો છો? એટલે મેં નાના ટાબરિયાનું જ કીધું, હજી મોટાનું નહીં કીધું. થોડું આમાંથી જેટલું છે ને, સમાજમાં જેટલા દરેક પોઈન્ટ છે ને એના વિશે વિચારવાનું ટ્રાય કરો. શિક્ષણ રિલેટેડ કંઈ સોશિયલ મીડિયામાં કંઈ થયું છે? તમે અત્યારે વિડીયોઝ જોવો છો જેટલા બી, યુટ્યુબ પર હોય કે ઇવન અત્યારે તો ઇન્સ્ટાગ્રામ પર 1 મિનિટ રીલ ચાલુ થઈ ગઈ છે, તો એ શું છે? સ્વાસ્થ્ય રિલેટેડ વિચારો. દરેક ડૉક્ટર અત્યારે સોશિયલ મીડિયામાં આવી ગયા છે કે તમારે આ કરવું હોય તો આ કરવાનું. ટેલિમેડિસિન કહી શકાય એક જાતની. પણ આ રીતે વિચારતા શીખો. હું તમને વિચારતા શીખો. ટેલિમેડિસિન વર્ડ સાઇડમાં રાખો. હાલ તમને લખતા જ નથી, પણ મેં જોયું છે કે કોઈ હજી સ્ટુડન્ટને પરફેક્ટ જે આ કહેવાય ને દરેક હજી અપ્રોચ સમજાવ્યા, પણ હજી લખી ના શકે. રીઝન કારણ કે તમારી આઈ થિંક ફર્સ્ટ ટાઈમ કદાચ મેઇન્સ હશે અને ફર્સ્ટ ટાઈમ તમે લખી રહ્યા છો. આ બધા વિચારતા શીખવું પડશે. હું તમને સમજાવીને જતો રહીશ, પણ પછી તમે નહીં લખી શકો તો શું? હું તમને આપણે પછી શીખીશું તો ખરી જ, એ બી અપ્રોચ રાખીશું જ, દંડાવાળી કરીશું તો ખરી જ, કે ગોખવું તો પડશે અમુક વસ્તુ. પણ જાતે થોડું ઘણું વિચારતા શીખો. જાતે હજુ આ તો સોશિયલ મીડિયા તો બહુ સારો અને એકદમ કહેવાય ને ઇઝી ટોપિક છે જે તમે યુઝ કરો જ છો, પણ આ રીતે વિચારતા રહો. સ્વાસ્થ્ય રિલેટેડ શું થઈ શકે, હજુ વિચારો. વૃદ્ધો અત્યારે શું કરી રહ્યા છે? ઘેર બેઠા એ શોર્ટ્સ જોતા હોય, HB હિન્દુસ્તાની ના તેમ જે અત્યારે બધા. હા, તમારી ટીમ. એટલે એ શું છે, એ એકલતા કદાચ દૂર કરવાનો ટ્રાય કરે છે. જે પહેલા ચોકમાં બેસીને બધા સાથે ગપ્પાટા મારતા, એ આજે ફરી એ સ્ક્રોલ કરે જ છે. એટલે એમને એકલતા દૂર થાય છે. એમના પોતાના સન છે એ કદાચ એબ્રોડ ભણવા ગયા હોય તો પહેલા એકદમ માનસિક તણાવ અનુભવતા, જે સોશિયલ મીડિયાના કારણે આજે ક્યાંક અંશે તો એમને સારું એવું યુઝફુલ થઈ રહ્યું છે. તો એ વિચારો, થોડું એંગલ જસ્ટ વિચારતા જાઓ. મહિલાઓનું મેં તમને કીધું, એન્ટરપ્રેન્યોર બહુ લખી શકો. પછી યુવાનોનું ખાસ આપણે જે કળા ઉપર જોઈએ ને, જેટલી બી કલ્ચર, એમાં જસ્ટ વિચારતા રહો. આ બચપન કા પ્યાર ને મેરા ભૂલ નહીં જાના, એ શું હતું? એ જે ક્રિએટર હતો એ રીતે જ આવે તો ખાલી જસ્ટ એક વિડીયો બનાવી દીધો. આપણે જે તમે કીધું એનું નામ શું છે? રાજુ. હા, રાજુભાઈ. એવી શું છે, વિડીયો મૂકી દીધો એના ફ્રેન્ડે અને વાયરલ થઈ ગયા. ડોલી ચાય વાળા એ પણ જુઓ.
એ ધીમે ધીમે પછી એ તમે ઇકોનોમીમાં લખી શકો, તમે એન્ટરપ્રેન્યોરશિપમાં લખી શકો, ઉદ્યમીમાં લખી શકો. એટલે આવી રીતે વિચારતા જાઓ થોડું ઘણું, હજુ વિચારો. બંને આવે, લાભાલાભમાં બંને અલગ, જે ગેરલાભ છે ને એમાં પણ તમે લખી શકો. થોડી ઘણી હિન્ટ આપી છે, લખવાની શરૂઆત કરો. હજુ ઘણા બધા પોઈન્ટ નહીં લખ્યા, તમે લખો. એન્વાયરમેન્ટ રિલેટેડ કઈ લખો. અત્યારે ઝુંબેશ ચાલે છે અરવલ્લીની, એ શું છે? એક સોશિયલ મીડિયાના પાવરના કારણે, બાકી ના ખબર હોય કોઈને. એ જસ્ટ વિચારતા શીખો. પણ અરવલ્લી ક્યારે યાદ આવ્યું મને? મેં જ્યારે એન્વાયરમેન્ટ વિચાર્યું ત્યારે એન્વાયરમેન્ટમાં તરત અરવલ્લી મને યાદ, કારણ કે હું ન્યૂઝપેપરમાં રીડ કરતો, કાં તો સોશિયલ મીડિયામાં અત્યારે સ્ક્રોલ કરો ત્યારે અરવલ્લી આવતું જ હોય છે. પછી થોડી ઇતિહાસથી શરૂઆત કરીએ. જે પહેલા કબૂતરથી આવી રીતે સંદેશા વ્યવહાર થતા, ધીમે 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 પછી આવી રીતે માણસો આવ્યા, ધીમે ધીમે પછી એક ન્યૂઝપેપરનું માધ્યમ આવ્યું, ધીમે ધીમે સોશિયલ મીડિયાનું માધ્યમ આવ્યું. એનાથી તમે શરૂઆત કરી શકો. પછી હજુ બીજી કઈ શરૂઆત કરી શકો? કલ્ચરમાં તમે શું લખી શકો? મેં તમને કીધું, નૃત્યમાં પણ લખી શકો. આજે એવા ઘણા એવા ડાન્સર છે કે જેને સોશિયલ મીડિયાથી જ સારું એવું નામ મેળવ્યું છે. સંગીતનું લખી શકો, એને બી પ્લેટફોર્મ પૂરું પડે. મેં લાસ્ટ ટાઈમ વાત કરી હતી આદિત્ય ગઢવી સરનું. એ શું છે? એ છે શું? આપણું લોકસંગીત છે. અને એ શા કારણે આટલું ફેમસ થયું? કારણ કે સોશિયલ મીડિયામાં જેટલું વારંવાર એ લોકોએ રીલ્સ મૂકી છે, તો આપણું જે લોકસંગીત છે એ સારું ફેમસ થયું. તમે ચારણ સંગીત જુઓ, એ પણ તમે લખી શકો. પછી તમે કળા પણ, ભરત કળા એ લખી શકો. હજુ પણ જેટલી બી કળા છે, એ જેટલી બી આપણી જે સ્વદેશી કળાઓ છે એ તમે લખી શકો. તમે જ્યારે પણ આઈ થિંક જોયું હશે, ઘણા એવા આપણા મહોત્સવ હોય ત્યારે એમની રીલ્સ વાયરલ થતી હોય. અને અત્યારે સારું એવું લોકો અર્ન પણ કરી રહ્યા છે. બહારના દેશોમાં, વિદેશીમાં આવી રીતે બહાર મોકલી રહ્યા છે, રોગન કલાથી માંડીને બધી કલાઓ. તો એ તમે લખી શકો. અને એ શા કારણે ફેમસ થયું? સોશિયલ મીડિયાના કારણે. તો એ તમે પોઝિટિવમાં લખી શકો. નેગેટિવ પણ લખી શકો તમે, કે વિદેશી જે આર્ટ છે અહીંયા પ્રભુત્વ વધ્યું છે, અને વિદેશી કંપનીઓનું પણ પ્રભુત્વ વધ્યું છે, જેના કારણે જે અહીંયાની સ્વદેશી, જે આપણી દેશી જે બધી કંપનીઓ, દેશી જે વ્યક્તિઓની જે કળા છે એ ક્યાંક અંશે નાબૂદ થઈ રહી છે, નામશેષ થઈ રહી છે. એવું પણ તમે લખી શકો. કલ્ચરનું લખી શકો. એ પાછું તમે પોલિટીમાં વધારે લખશો ને તો વધારે સારું. જ્યારે FR રિલેટેડ જ્યારે વિચારો, ત્યારે 19નું આર્ટિકલ જ્યારે વિચારો ત્યારે તમે એ લખી શકો. એટલે હું જસ્ટ વિચારોનું શૈલી શીખવાડું છું. બાકી તમે લખી તો શકો જ, પણ તમે આ રીતે ધીમે 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 લખો ને. વ્યક્તિગતમાં હું તમને આગળ સ્ટેક હોલ્ડર એપ્રોચ શીખવાડીશ. કદાચ આગળ હજુ પણ બીજા જે સ્ટ્રીમલાઇન મેથડિક આવે છે એ પણ તમને શીખવાડીશ. એટલે એમાં તમે કરી શકો, લખી શકો ખરી. પણ એસેમાં મેઇન વસ્તુ છે ફ્લો. જો તમે એક બાજુ તમે સામાજિક લખ્યું, બીજામાં રાજકીય લખ્યું, પછી ફરી સામાજિક લખ્યું, ફરી રાજકીય લખ્યું, તો એ ફ્લો તૂટે. અને એક માર્ક્સ સ્કોર કરવાનો એક આ પણ એક સારો એવો એપ્રોચ છે કે જો તમારો ફ્લો સારો હશે ને, અને થોડું ઘણું કન્ટેન્ટ પણ સારું હશે, તો માર્ક્સ આવશે. કારણ કે તમે આટલા પોઈન્ટ લખી શક્યા. હવે એકવાર લખવાનો પ્રયત્ન કરજો. લિટરલી કહું છું, નહીં પેન ઉપડે. શરૂઆતમાં નહીં, તમે લખી જ નહીં શકો, શું લખશો? એ ન થાય ને એના માટે પહેલા તો વિચારો એક દિશામાં, સાચી દિશામાં તો આવવા જોઈએ. પછી એને એક જગ્યાએ આપણે ગોઠવણી કરીએ, પછી ધીમે 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 લખતા રહીએ. અને એ આખી પ્રોસેસ છે. આ પ્રોસેસમાંથી નીકળવું પડશે, પણ એના માટે એટલી જ મહેનત જરૂરી છે. પછી હજુ તમે શું લખી શકો? મેં તમને આઈ થિંક પહેરવેશનું પણ થોડું ઘણું લખી શકો. આજે નાની છોકરીઓ કે પછી ઇવન વેસ્ટર્ન કલ્ચર કેમ આટલી ફોલો કરે છે? કારણ કે એ સોશિયલ મીડિયા પર વધુ જોવે, અને પછી પપ્પા મમ્મી સાથે માંગણી કરે. એ પણ તમે લખી શકો. પછી અર્થવ્યવસ્થામાં પણ અમુક વસ્તુ તમે લખી શકો. સમાજમાં મેં તમને કીધું, બાળકોનું લખી શકો. પછી વૃદ્ધોનું લખી શકો. બાળકો આજે શિક્ષણ જે આજે મેળવતા થઈ ગયા છે ઓનલાઈન માધ્યમથી, એ તમે લખી શકો. વૃદ્ધોની જે એકલતા છે એ દૂર થઈ છે, એના વિશે તમે લખી શકો. પછી વાત કરીએ કદાચ. પછી તમે યુવાનોમાં શું લખશો? રોજગારી, એન્ટરપ્રિન્યોરશિપ તો તમે લખી શકો. પછી યુવાનો, તમે પછી રાજકીય બી એંગલ એડ કરો.
એંગલ વિચારો, રાજકીય એંગલ વિચારો કે આજે એવા યુવાનો છે, કદાચ મને યાદ છે ત્યાં સુધી બિહારના કોઈ પત્રકાર હતા કે જેને સોશિયલ મીડિયાથી જ એન્કરિંગ સ્ટાર્ટ કર્યું અને આજે અત્યારે રાજનેતાની મતલબ ટિકિટ મળી હતી. જો કે મતલબ એમાં શું નામ હતું? નહીં નહીં નહીં, એ તો સંગીતથી, એ સંગીત ન્યૂઝ રૂમ, એ તો અભિનવ શુક્લા કે એવું કંઈક નામ છે ને. કયું? આઈડિયા નથી. એટલે એવા તો ઘણા બધા આવે ના, એ વસ્તુ ઘણું બધું પ્લેટફોર્મ આવતા હોય, અમને આઈડિયા ના હોય કદાચ. બરાબર, એટલે એ જ તમને કહેવા માંગુ છું કે ઘણા એવા જર્નાલિસ્ટ છે કે જેને શરૂઆત સોશિયલ મીડિયાથી કરીને ધીમે 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 ઇવન એમએલએ પદ સુધી પણ, મતલબ ખાલી ટિકિટ તો મળી છે એટલી, તો એ પણ તમે અહીંયા લખી શકો. તમને આઈડિયા હોય યુવાનો છે આ લેવલ સુધી પણ જઈ શકે છે. પછી તમે મહિલાઓનું મેં તમને કીધું એન્ટરપ્રેન્યોરશિપ વાળું લખી શકો, ગૃહ ઉદ્યોગનો વિકાસ લખી શકો, ઇકોનોમીમાં તમે લખી શકો, શિક્ષણમાં મેં તમને કીધું કે આવી રીતે ઓનલાઈન એજ્યુકેશન છે એ આજે આના કારણે, સોશિયલ મીડિયાના કારણે સારું એવું સફળ રહ્યું છે. સ્વાસ્થ્યમાં લખી શકો. પછી સાયન્સ ટેકમાં કદાચ અમુક વસ્તુ ના પણ લખી શકો, પણ પોલિટીમાં ખાસ લખી શકો. પોલિટીમાં શું લખશો કે સોશિયલ મીડિયાના કારણે શું થયું છે, ગેરલાભમાં લખી શકો, ઓનલાઈન પ્રોટેસ્ટ થઈ રહ્યા છે. પછી મેઇન તો આ છે કે તમે જાગૃત થયા. વિધાનસભામાં જેવો હોબાળો થાય એટલે તમારે સોશિયલ મીડિયા પર રીલ્સ આવી જાય કે આજે નરેન્દ્ર મોદીએ આ કીધું, રાહુલ ગાંધીએ આ કીધું. બાકી ન્યૂઝપેપર કોઈ રીડ કરે છે? આજે હોબાળો થતો હોય ન્યૂઝપેપરમાં તો ક્યાંય પડ્યું હોય આપણે જોતા જ ના હોઈએ, પણ સોશિયલ મીડિયામાં જેવા એક્ટિવ છીએ આપણે તો બધું એ જોતા હોઈએ. તો એ તમે લખી શકો. એક રાજકીય જાગૃતિ આવી. બાકી કોઈ પહેલાં એવું નહોતું કહેતું કે અમે પણ ટેક્સ ભરીએ છીએ. ઇનડાયરેક્ટ ટેક્સ તો વર્ષોથી ભરાતા હતા, પણ જે પેલું ડાયરેક્ટ ટેક્સ વાળું જે હતું કદાચ એ પહેલાં એવું કે બધાને એવું કહેવામાં આવતું કે તમે ક્યાં ટેક્સ ભરો છો, અને પછી જે સિટીઝન છે એ પણ એવું જ કહેતા કે અમે ક્યાં ટેક્સ ભરીએ છીએ. પણ જ્યારે એને જાગૃત કરવામાં આવે કે ના તમે પણ ઇનડાયરેક્ટ ટેક્સ તો ભરો જ છો, એ શાના કારણે જાગૃત છે? કદાચ આ સોશિયલ મીડિયાનો એક મોટો પ્રભાવ છે કે એ પણ આજે અવાજ ઉઠાવે છે કે અમે પણ ભરીએ છીએ, ભલે કદાચ ડાયરેક્ટ ટેક્સ ના ભરતા હોઈએ પણ ઇનડાયરેક્ટ ટેક્સ તો ભરીએ છીએ ને. અમારા દરેકે દરેક પોકેટમાંથી જતા જે પૈસા છે એમાં ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટ ટેક્સ તો જાય જ છે. તો એ ક્યાંથી થયું? ઓલમોસ્ટ એક આખી પ્રોસેસમાં એ લોકો આવી ગયા કે જે આ સોશિયલ મીડિયાની પ્રોસેસમાં કે જેવું જોતા ગયા, વિડીયોઝ જોતા ગયા, અને પછી ધીમે ધીમે જાગૃત થયા. તો જાગૃતતાનું તમે ખાસ લખી શકો. એક અભિવ્યક્તિનું સાધન બન્યું. જેટલી બી મૂવમેન્ટ થતી હોય છે, જેટલા પણ ઝુંબેશ થતા હોય છે, તો એક સાથે બધાને ભેગા કરવા એ એક સોશિયલ મીડિયા એક સારું એવું પ્લેટફોર્મ આપ્યું. એના ગેરલાભ પણ છે કે ક્યાંક એવી મિસઇન્ફોર્મેશન ફેલાઈ ગઈ હોય, ક્યાંક એવી કોઈ ગેરપ્રવૃત્તિઓ થતી હોય, ક્યાંક એવી કોમી હિંસા સંબંધિત કોઈ એવી ગેર ન્યૂઝ અથવા તો ફેક ન્યૂઝ ફેલાઈ ગયા અને પછી એ વાયરલ થઈ ગયા, તો એના મિસયુઝ પણ છે જ, એના એટલા જ ગેરફાયદા છે. પણ હું તમને જે કહેવા માંગુ છું સમજો કે થોડું ઘણું તમે આવી રીતે વિચારતા જાઓ. હજુ તમે શું શું વિચારી શકો? એટલે આવે તો ખરી, પેપરલેસ વિધાનસભાનું તમે લખી શકો, પણ સોશિયલ મીડિયામાં ખાસ કરીને જે અભિવ્યક્તિનું માધ્યમ હોય, 1-to-1 કનેક્શન હોય, 2-way કમ્યુનિકેશન હોય, થોડું ઘણું એ વધારે મતલબ આઈ થિંક લખી શકાય. બાકી એ લખી શકાય ખરી. ઈ લોકાર્પણ શેનું? એ તમે ટેકનોલોજીમાં વધુ લખી શકો. સોશિયલ મીડિયામાં તમે જે આ બધા જે આપણા જે સોશિયલ મીડિયા એટલે તમે પણ એક્ટિવ એટલા રહો છો, સામે જે બીજા જે ડિલિવર કરતા છે, સરકાર હોય કે પછી કોઈ બીજા કોઈ વ્યક્તિ હોય, એ બંને એક્ટિવ એટલા હોય. ફેસબુક, વોટ્સએપ છે, યુટ્યુબ છે, બીજા જેટલા બી આપણે સોશિયલ મીડિયાના જેટલા બી પ્લેટફોર્મ છે એ તમે લખી શકો. લખી શકાય ખરી, નો ડાઉટ. તમે ઈ ગવર્નન્સ .in વાળું જે છે, માય ગવર્નન્સ .in વાળું, એ પણ તમે લખી શકો. પછી બીજા કયા કયા લખી શકો? અભિનેતા કે ક્રિકેટર છે જો સોશિયલ મીડિયામાં સારું એવું તો એના દ્વારા પોલ્યુશન અંગે જાગૃતિ માટે, એટલે એન્વાયરમેન્ટ જાગૃતતામાં બધામાં એન્વાયરમેન્ટનું મતલબ તમે લખી શકો. જાગૃતતામાં એન્વાયરમેન્ટ સંબંધિત જાગૃતતા, બીજા જે પોલિટિકલ રાઇટ્સ વિશે આવી રીતે જે જાગૃતતા, અમુક આવા ઇકોનોમિક રાઇટ્સ વિશે જાગૃતતા, એ જાગૃતતા વિશે લખી શકો. હજુ પછી રાજકીય રીતે તમે આ પણ લખી શકો કે આજે એક મોટું માધ્યમ બન્યું છે ને એમાં કદાચ અત્યારની જે કરંટ ગવર્મેન્ટ છે એ સોશિયલ મીડિયાનો સારો એવો યુઝ કરે. તમે જુઓ કે જે એનું બોમ્બાર્ડિંગ ચાલે છે, નામ નહીં દઈએ પણ હવે બધી આઈ થિંક પાર્ટી કરે છે. પોસ્ટરથી માંડીને, વિડીયોથી માંડીને, રોસ્ટથી માંડીને બધું, એ બધું સોશિયલ મીડિયા ઉપર જ થઈ રહ્યું છે. તો એ પણ તમે લખી શકો કે રાજકીય પ્રચાર પ્રસાર માટે જે પહેલાં રેલીઓ થતી, જે બધાને એકઠા કરવામાં આવતા અને પછી પ્રચાર કરવામાં આવતો,
અત્યારે એક જસ્ટ આવી રીતે પ્રમોશન રીલ્સ થ્રુ કરે ને પછી એડવર્ટાઇઝમેન્ટ પણ કરે એટલી મોટી સ્પોન્સર એડમાં આવે પર્ટિક્યુલર આ ગુજરાત મતલબ બોલીશ નહીં અહીંયા પણ આપણી જે મોટી મોટી પાર્ટીઓ છે એના મોટા મોટા આવી રીતે રીલ્સ મોટી મોટી રીલ્સ આવતી જ હોય છે એ તમને ખ્યાલ જ હશે તો એ શું છે એ પ્રચાર પ્રસારનું એક માધ્યમ બને પછી અભિવ્યક્તિનું માધ્યમ તમે લખી શકો પછી ધ્વનિ પ્રદૂષણ એટલે આમાં છે ને જો પોઈન્ટ તો બધા લખી શકે નો ડાઉટ એ સારો પોઈન્ટ છે પણ આના સિવાય ઘણા બધા પોઈન્ટ હોય છે કે જે તમે 350 વર્ડ્સમાં લખી શકો આ છે ને ઘણીવાર એવું થતું તમને એવું થશે જ આ વસ્તુ દરેક માટે લાગુ પડશે કે અમુક પોઈન્ટ હોય છે ને એના કરતાં તમારે પછી બીજા પોઈન્ટ તમને જો સારા એવા યાદ આવતા હોય ને લખી શકતા હોય ને તો એને પ્રાયોરિટી વધારે આપવી કારણ કે જ્યારે તમે અહીંયા લખશો ને હવે ધીમે 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 લખવાની શરૂઆત કરશો ને તો છેલ્લો એવો પણ ટાઈમ આવશે કે જેમાં તમારે જસ્ટ વિચારવું પડશે કે કયા પોઈન્ટ મારે નથી લખવા કારણ કે બધા પોઈન્ટ નહીં લખી શકું એટલે આ પોઈન્ટ નો ડાઉટ પણ ઇનડાયરેક્ટલી થયું રાજનૈતિકમાં બી જ્યારે રેલી થતી હોય અને રેલીમાં બી ધ્વનિ પ્રદૂષણવાળું થાય ખરી નો ડાઉટ પણ એની ડાયરેક્ટલી ઇમ્પેક્ટ નહીં ને સોશિયલ મીડિયાની ડાયરેક્ટ ઇમ્પેક્ટ નહીં લખી શકાય પણ જ્યારે કદાચ તમારી પાસે પોઈન્ટ ઓછા હોય ને ત્યારે ખાસ લખવું પછી બીજા કોઈ પોઈન્ટ કંઈ લખ્યા એક્સ્ટ્રા લખી શકાય પછી ગીગ ઇકોનોમી વાળું લખી શકાય બેસ્ટ છે ઓલા ઉબેર છે એ સારું એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે જેના કારણે રોજગારી પણ મળી છે લગભગ કરોડ ઉપર આઈ થિંક હવે થઈ ગયા છે કે જે આવા ગીગ વર્કર કામ કરે છે શું કહો છો 2% તો મને આઈડિયા નહીં પણ મને આ એક આંકડો ખ્યાલ છે પણ ગીગ વર્કર પહેલું તો આપણો પોઈન્ટ યાદ આવવો જોઈએ જેમાં તમે આ લખી શકો જેમાં ઓલા ઉબેર છે પછી ઇવન સ્વિગી ઝોમેટો છે એનું તમે ખાસ લખી શકો એના કારણે પણ ઘણા બધા આવા એના જે ફાયદા છે એ પણ તમે લખી શકો કે આવી રીતે ટાઈમ ઘટ્યો એમેઝોનથી પણ જે કદાચ આવી રીતે કહી શકાય કે જે આવી રીતે ઘણીવાર આવી જ્યારે શોપિંગ કરવા જતા હોય ત્યારે આપણે એક્સ્ટ્રા સ્પેન્ડ કરી દેતા હોય તમે ડીમાર્ટમાં જાઓ છો તો તમે એક વસ્તુ લેવા ગયા હોય પણ એની જગ્યાએ તમે 4 વસ્તુ લઈને આવો જે કદાચ સોશિયલ મીડિયામાં થોડું ઓછું થયું એમેઝોનમાં તમારે જે લેવું છે એ જ તમે લઈ લો જે કદાચ આ ડીમાર્ટમાં એમાં વધારે થાય મેગા મોલ કહી શકાય એમાં પછી બીજા કયા પોઈન્ટ લખી શકો કૃષિનું લખી શકો રાઈટ પણ એગ્રીકલ્ચરમાં ઇકોનોમીમાં એગ્રીકલ્ચરમાં તમે એ લખી શકો સોશિયલ મીડિયાનો આવી રીતે જે પ્રચાર પ્રસાર થતો હોય ઇવન સરકાર પણ આવા ઘણા બધા રીલ્સ બનાવતા હોય કે ખેડૂતોએ આ કરવું ખેડૂતોએ આ ન કરવું તો એનાથી જાગૃત થાય ખેડૂતોની જે સ્કીમ છે એના આવી રીતે રીલ્સને એના વધારે આવી રીતે જતા હોય છે તો એના વિશે પણ ખેડૂતો જાગૃત થાય ને પછી એનો કદાચ લાભ ઉઠાવવા માટે પણ એ પ્રયત્ન કરતા હોય પછી એટલે અહીંયા સુધી કદાચ ક્લિયર છે ને આપણે આખું ડિસ્કશન ફરી કરીશું પણ હું તમને જે કહેવા માંગુ છું સમજો કે સ્ટેક આ રીતે સિલેબસ વાઇઝ થોડા ઘણા વિચારશો ને બધા પોઈન્ટ નહીં યાદ આવે અને બધા પોઈન્ટ તમારે જરૂર પણ નહીં હોય પણ તમે સિલેબસ જસ્ટ ઉઠાવો એમાં જે આપણે સબ ટોપિક છે એના વિશે વિચારો અહીંયા સુધી કોઈ ઓલ ક્લિયર છે કદાચ મેં તમને 5 એક્ઝામ્પલ આપ્યા વૈશ્વિકરણના લાભાલાભ જે લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યા હતા ટેકનોલોજી રિલેટેડ એઆઈ રિલેટેડ હજુ પણ તમે ઘણા બધા આવા એસે લખી શકો છો જે કોમન એસે કહી શકાય ને બ્રોડ ટોપિક જેમ કે બિગ ડેટા કદાચ બિગ ડેટા કોઈને ના ખબર બિગ ડેટા એટલે શું ખાલી ડેટા કદાચ ડેટા ઉપર બી ક્વેશ્ચન પૂછાઈ શકે ડેટા ઇઝ ધ ન્યૂ ઓઇલ ઓફ 21st સેન્ચુરી મતલબ 21મી સદીનું આને ઓઇલ કહી શકાય છે આવું આપણા શું નામ મુકેશભાઈ અંબાણી સરે કીધું હતું કે 21મી સદીનું જે આમ કહી શકાય ને કે ગોલ્ડ એ ડેટા છે કારણ કે તમારા ડેટા બધાના અત્યારે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર છે એ ધારે એ કરી શકે તમારું માઇન્ડ જેને બ્રેઇન વોશ કરવું હોય ને તો પણ કરી શકે એટલું બોમ્બાર્ડિંગથી તમને આમ એડ બતાવ્યા કરે તમે કદાચ અત્યારે રનિંગ માટે શૂઝ જોતા હશો તરત એડ આવી જાય એડિડાસની આ મને શોપ કરો આ કરો એ શું છે ડેટા તમારા ગયા એની પાસે એને અલ્ગોરિધમથી સેટ કરીને પછી એનું ફિલ્ટર કરીને તમારી જે એડ છે એ તમને બતાવી જેથી સામેવાળાને ઉપભોક્તા જે કહી શકાય જે ઉદ્યોગો છે એમને બી ફાયદો થયો તો ડેટા જેટલો બી બધા પાસે હશે મતલબ આઈ થિંક હવે તો તમે જે બોલો છો ને એ પણ રેકોર્ડ થતું હોય છે
તમે ખાલી જસ્ટ એકવાર ટ્રાય કરજો, કોઈ બી એક અનનોન અથવા તમારે જે વસ્તુ લેવી છે ને એના વિશે જસ્ટ બોલજો 2 થી 3 વાર. આઈ થિંક એપલમાં ને ઇવન એન્ડ્રોઈડમાં પણ હવે ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે. એમાં શરૂઆત કરશો ને તો તમને એની એડ આવવા લાગશે. તો એ શું થયું, એ ડેટાનો મિસયુઝ જે અત્યારે કંપનીઓ કરી રહી છે, જે સોશિયલ મીડિયામાં તમે એ પણ લખી શકો ગેરલાભમાં. પણ હું તમને કીધું ને કે આખું આપણે ડિસ્કશન કરીશું, આખું ફરીથી આ ડિસ્કશન કરીશું. પણ અત્યારે જસ્ટ મારો સમજાવવાનો પ્રયત્ન એ હતો કે તમે સિલેબસ વાઇઝ કેવી રીતે વિચારી શકો છો. હવે નેક્સ્ટ જોઈએ સ્ટેક હોલ્ડર વાઇઝ. સ્ટેક હોલ્ડર એટલે હિતધારકો જેને કહી શકાય. હવે મને ખાલી કહેજો કે કદાચ આમાંથી કોના મેરેજ થઈ ચૂક્યા છે? નથી થયા? પ્લાનિંગમાં હોય કોઈ બેન ભાઈના મેરેજ હમણાં થયા હોય એવું, ભાઈ બહેનના મેરેજ થયા હોય એવું, મિત્રના મેરેજ થયા હોય, તે એક ખ્યાલ હશે, નો ડાઉટ, કોઈ ઇશ્યુ નહીં. એટલે હું તમને જે કહેવા માંગુ છું સમજો કે જ્યારે કોઈ પણ તમે પ્રસંગ, મેરેજ નહીં, કોઈ પણ પ્રસંગ લઈ લો, તમારા ઘરમાં કોઈ પ્રસંગ હોય કે કોઈ પણ હોય, તો તમે કેવી રીતે એની પ્રિપરેશન કરશો? હવે ખાલી મેરેજ જસ્ટ વિચારો, મારે તમારા મિત્રના મેરેજ કરાવવા છે અને તમને તમારા મિત્રએ તમને જવાબદારી આપી છે કે દરેક મેનેજમેન્ટ વસ્તુ તમારે કરવી, તો પહેલાં તો તમે શું શું શરૂઆત કરશો? એમ ના કહેતા કે પહેલાં તો લાડી શોધવાની, લાડી અમને શોધી લીધી છે. હવે હા, ઇવેન્ટ મેનેજર, એટલે ઇવેન્ટ મેનેજર બધું નહીં, પહેલાં ધીમે ધીમે આઈ થિંક તમે ગરબાનું વિચારી શકો, ગરબાનું મેનેજર, ઇવેન્ટ મેનેજર બધું લઈ લેશે પછી. પણ સ્ટીલ હું તમને જે કહેવા માંગુ છું સમજો, તમે શરૂઆત ક્યાંથી કરશો? હલ્દીથી શરૂઆત કરશો, હલ્દીનું બધું જોશો, પછી ડીજેનું જોશો, મતલબ મહેંદીનું જોશો, પછી તમે ગરબા અથવા તો તમે જે મેઇન જે આપણા વેડિંગ છે એના વિશે વિચારશો. એમાં દરેકે દરેક ડીજેવાળા હોય કે પછી જેટલા બી ડાન્સરો હોય એના સાથે કનેક્ટ કરશો. તો હું તમને જે કહેવા માંગુ છું સમજો કે જ્યારે પણ તમારા કોઈ પ્રસંગ હોય તો તમે આ બધા પોઈન્ટ વિચારો કે ડીજે લાવવાનું, મારે બ્રાહ્મણ સાથે મુલાકાત કરવી, તમારા ઇવેન્ટ મેનેજર સાથે મુલાકાત કરવી, તમારા આખું પાર્ટી પ્લોટ છે એની સાથે આવી રીતે મારે ડિસ્કશન કરવું, કોઈ બીજા કોઈ રસોઈવાળા હોય, તો આ બધા છે ને સ્ટેક હોલ્ડર થયા, હિતધારકો થયા. તમારો પ્રસંગને સારો એવો જો મતલબ કહેવાય કે સારો એવો નિભાવવો હોય અથવા તો સારું એવું નામના મેળવવી હોય તો આ દરેકે દરેકનું ઇન્વોલ્વમેન્ટ સારું એવું જરૂરી છે. આને સ્ટેક હોલ્ડર કહેવાય કે તમારા પ્રસંગ અથવા તો તમારી કોઈ ઇવેન્ટ છે એના કયા કયા સ્ટેક હોલ્ડર એ તમારી જોડે છે. તમને આઈડિયા આવ્યો? મેરેજમાં આ બધા સ્ટેક હોલ્ડર થયા. મેરેજમાં બ્રાહ્મણ પણ એક સ્ટેક હોલ્ડર થયો કે જે બ્રાહ્મણ જ નહીં આવે તો તમારી વિધિ ક્યાંથી થશે? ઇવેન્ટ મેનેજર નહીં આવે તો તમારી ઇવેન્ટ આખી મતલબ વેરવિખેર થઈ જાય. કદાચ માની લો કે કદાચ હલ્દીમાં કંઈક નાની એમથી હલ્દી પણ ભૂલી ગયા તો પણ આપણે આમ કહેવાય દોડધામ થઈ જતી હોય છે. સંગીતમાં પણ કદાચ સાઉન્ડની સિસ્ટમ જો આપણો ડીજે વાળો કદાચ કંઈક ગડબડ કરી નાખે તો પ્રોબ્લેમ થાય. તો આ દરેકે દરેક છે ને સ્ટેક હોલ્ડર છે. તમારા મેરેજને સક્સેસફુલ બનાવવા માટે આ સ્ટેક હોલ્ડર કહેવાય. તો આજે આપણે એપ્રોચ જે અત્યારે શીખીએ છીએ એ સ્ટેક હોલ્ડર એપ્રોચ શીખીએ છીએ કે જે સ્ટેક હોલ્ડર એટલે હિતધારકો. તમારા ઇવેન્ટમાં કયા કયા હિતધારકો જોડાયેલા છે. તો જ્યારે પણ કોઈ ટોપિક હોય, હું તમને અત્યારે ટોપિક આપું કે તમે માની લો કે તમને રમતગમત, તમને એવું પૂછવામાં આવ્યું હોય કે અત્યારે કદાચ ખબર હશે કોમનવેલ્થ ક્યાં આવી, મતલબ 2030ની અમદાવાદમાં. હવે માની લો કે તમને એવો લેટર પૂછાય કે સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે તમે કયા કયા પ્રયત્નો લેશો, કયા કયા પ્રયત્નો કરશો, તો તમે જસ્ટ વિચારશો કેવી રીતે? આમાં સિલેબસ વાઇઝ એપ્રોચ થોડું ઘણો ઓછો થશે, આમાં સ્ટેક હોલ્ડર્સ વાઇઝ એપ્રોચ હશે. હું તમને સ્ટેક હોલ્ડર વાઇઝ એપ્રોચ અત્યારે શીખવા માંગુ છું. આમાં રમતગમતમાં કોણ કોણ જોડાયેલું છે? જેમ આપણે મેરેજમાં જોયું, બ્રાહ્મણ જોડાયેલા, ઇવેન્ટ મેનેજર, ડીજે મેનેજર, પછી કદાચ આવી રીતે રસોઈયા જોડાયેલા છે. તમે એ બધું જસ્ટ વિચારો. આમાં રમતગમતમાં કોણ કોણ છે સ્ટેક હોલ્ડર? ખુદ પોતે સ્પોર્ટ્સ પર્સન લખતા રહેજો ખાસ. પછી બીજું કોચ, પછી એટલે એન્વાયરમેન્ટ થોડું ઘણું તમે લખી શકો, આજુબાજુનો સમાજ, સમાજમાં બધા આવી ગયા, એના માતા પિતા પણ આવી ગયા, એના ફ્રેન્ડ સર્કલ પણ આવી ગયા, એના આજુબાજુના બીજા બધા જે જોડાયેલા છે સમાજમાં, સોસાયટીમાં, એ આવી ગયા. પછી
રમતગમતના સાધનો એક સબ ટોપિક છે, પણ મેઇન ટોપિક હું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગણીશ, આંતરમાળખું. હા, એ આવી શકે. ગવર્મેન્ટ એક સ્ટેક હોલ્ડર થયું, ગવર્મેન્ટ લખી શકો. ગવર્મેન્ટના પ્રયત્નો છે ને એક પછી એક આંતરમાળખું. આંતરમાળખું એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તમારી પાસે મેદાન જ નહીં હોય તો તમે શું રમવાના? તો આંતરમાળખામાં બધું ઘણું બધું આવશે. પછી હજુ શું લખી શકો? હવે મેં તમને આ સ્ટેક હોલ્ડર કીધા, આ સ્ટેક હોલ્ડરમાંથી જ કંઈક લખવાનો ટ્રાય કરો, અથવા તો જાતે વિચારીને કંઈક લખવાનો ટ્રાય કરો કે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે શું શું પ્રયત્નો કરવા જોઈએ. આપણે આગળ આપણા આખા ગુજરાતને અથવા તો ઇન્ડિયાને એક વૈશ્વિક લેવલે રમતગમતમાં સારી એવી નામના મેળવી છે, તો એના માટે તમે કયા કયા પ્રયત્નો કરશો? હા, લખી શકાય, તમે લખવાની શરૂઆત કરો. કદાચ બીજા કયા કયા પોઈન્ટ લખી શકો, હું તમને આ પણ સમજાવું છું. તમને આ થોડી ઘણી હિન્ટ પણ આપી, તમે આમાંથી પણ વિચારી શકો છો. 5 પોઈન્ટ અહીંયાથી મળી શકે. કોચ સારા હોવા જોઈએ, તમે સ્પોર્ટ્સ પર્સનનું પણ ડેડિકેશન છે. સ્પોર્ટ્સ પર્સનનું ઘણીવાર એવું તમે જોયું છે, રમતવીર છે તે એના માતા પિતા ના પાડતા હોય, એની સોસાયટી ના પાડતી હોય, તો એને ખાસ કરીને મોટિવેશનનું તમે લખી શકો. પછી સમાજનું લખી શકો, તમે ગવર્મેન્ટનું લખી શકો, ગવર્મેન્ટ સારી એવી પ્રોત્સાહન આપતી એક્ટિવિટી કરે, એવી સ્કીમ લોન્ચ કરે, તો આંતરમાળખામાં મેદાનો જેવા જે બધા આંતરમાળખા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને એસ્ટાબ્લિશ કરી શકે. હજુ પણ તમે લખવાનો ટ્રાય કરો. આ વસ્તુ મારે કદાચ થોડું પહેલાં કરવાની જરૂર. તમારે જોવું હતું કે તમે કયા સ્ટેજ ઉપર છો. હવે બધા ફરી લખવાનું શરૂઆત કરશે અહીંયાથી.
હવે આવશે જયભાઈ. તમને ઘણી બધી હિન્ટ તો આપી દીધી, તમે આ થોડું ઘણું વિચારી શકો. સમાજ લેવલે કયા કયા પ્રયત્નો કરવા જોઈએ. આમાંથી કોઈ એવું હતું કે જે કદાચ ક્રિકેટ બહુ સારો રમતો એને કદાચ પછી એવું હતું કે હા 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 આપણે ફોડી લઈશું, નેશનલ રમવા જઈશું. તો એ જસ્ટ વિચારો કે શા માટે નેશનલ અથવા તો પછી શા માટે એ આગળ ન ગયા. કારણ કે એક સમાજનું બેરિયર આવે, ક્યાંક અંશે આપણું સ્ટડી હેમ્પર થતું હોય તો આપણા માતા પિતા કહે કે ભાઈ આમાં નથી કાંઈ. તો એ તમે લખી શકો. એટલે એને વ્યવસાય રૂપે અત્યારે નથી લેતા દરેકે દરેક વિદ્યાર્થીઓ. કેમ નથી લેતા એની પાછળ પણ ઘણા બધા રીઝન છે. કારણ કે એટલી કોમ્પિટિશન છે અહીંયા. જો તમે નેશનલ પ્લેયર અથવા તો પછી સારા એવા સ્ટેજ સુધી ના ગયા તો તમારું આખું કરિયર છે એ ઝીરો થઈ શકે છે. એટલે આને ઝીરો અને હીરોની ગેમ કહેવામાં આવે. જો થયા તો હીરો અને ન થયા તો ઝીરો. અને એમની પાસે પછી કોઈ ઓપોર્ચ્યુનિટી પણ નથી બચતી. એટલે એ પણ તમે થોડું ઘણું વિચારો કે સરકાર છે એ જે અત્યારે ખાસ કરીને સ્ટેટ લેવલ સુધી પહોંચ્યા હોય જે સ્ટુડન્ટ, એમને પ્રોત્સાહન આપવા માટે ક્યાંક અંશે કચાશ થતી હશે એમનાથી કે સ્ટેટ લેવલથી પછી નેશનલ લેવલ સુધી રમવા જ નથી જતા. એ આખી ફિલ્ડ જ ચેન્જ કરી નાખે. એનું રીઝન પ્રોત્સાહન ના મળતું હોય, એનું રીઝન એમની એજ્યુકેશન જે હેમ્પર થતી હોય ત્યાંથી પણ તકલીફ હોય. હવે એજ્યુકેશન એમના યુનિવર્સિટીમાંથી કહેવામાં આવે કે તમે જો આટલી બધી રજાઓ પાડશો તો અમે તમને 1 વર્ષ માટે ફરી પાછું તમને ફેલ કરીશું. તો એ બધા રીઝનો તમે લખી શકો. ભેટ સોગાદ. વાહ વાહ વાહ. ગુજરાતી વર્ષ સારો એવો. શું લખ્યું? દીઠમાં જોડણી ખોટી છે. રાઈટ. કુપોષણનો એક સારો તમે ટોપિક વિચારો. પ્રેક્ટિસ કરો તો થઈ જાય. એમાં અત્યારે એવું છે એટલે એ પણ લખી શકાય. કારણ કે આમાં એવું છે હમણાં એક રિપોર્ટ જોયો હતો એમાં 100% ફંડિંગ હતું, એમાં 86% ફંડિંગ ખાલી આ બધી જે ઇવેન્ટ હોય ને એમાં વધારે જાય. સ્પોર્ટ્સમેનને તો મળે જ નહીં. એટલે એ રાજકારણ વાળું તમે લખી શકો. એ લખી શકાય. પણ પેલી પ્રાયોરિટી વાળું મેં તમને કીધું ને, તમને જો બીજા 6 થી 7 પોઈન્ટ સારા મળતા હોય તો એ જો તમને ના મળે ને તો આ લખી શકાય ખરી.
ડૉક્ટર ટીમ પણ એમાં ડૉક્ટર ટીમ કોચ ટીમનું લખાય ને મતલબ, અથવા તો પછી એવી રીતે સ્પોર્ટ્સમેનની કોઈ જે જૂના ખેલાડીઓ છે એમની એક ટીમ બનાવાય અને એ રીતે પ્રોત્સાહન અપાય. રાઈટ. જોબ સિક્યોરિટીમાં લખી શકાય, ગુડ ઇન્કમ જનરેટ કરી દે એવા જમવાની સારી સુવિધા, ફેમિલી પેન્શન કયા લેવલે આપવું, હા એ સમજી ગયો. રાઈટ રાઈટ રાઈટ. કયા કયા પોઈન્ટ લખ્યા એકવાર ફરી? સ્પોર્ટ્સ પર્સન લેવલે શું શું કરવું જોઈએ? એજ્યુકેશન પોલિસીમાં ફેરફાર કરી પહેલેથી રમતગમત ક્ષેત્રે એજ્યુકેશન સિસ્ટમમાં જ થોડું ઘણું જે લૂપહોલ છે અથવા તો જે એમાં ચેન્જીસ છે એ નીડ છે, બદલાવ જરૂરી છે. પછી પહેલેથી જ પ્રોત્સાહન આપવામાં આવે. રમત ગમતને ઘણી વાર આવી રીતે કોણ પીટીના ટાસ્કમાં, મતલબ પીટીના આવી રીતે ટાસ્કમાં બધા સફાઈ કરાવે, હા મેદાન સાફ કરાવે જસ્ટ. કોને આમ ખરેખર કોઈના સ્કૂલમાં આમ બહુ સારું એવું પીટીના ટીચર હતા અને બહુ સારું એવું પ્રોત્સાહન ને આઈ થિંક મળ્યું હતું? કોઈ નહીં હોય. બધા ક્લાસમાં તો હશે તો ખરી ને પીટી મારવા માટે. પછી ખોખો આઈ થિંક. એટલે એ જ આઈ થિંક જે નીરજ ચોપરા જે ભાલા ફેંક આઈ થિંક જે રમત હતી એને કઈ કહેવાય છે એને? જેવેલિન થ્રો. એ કોને ખબર હતી? એ જીત્યો ત્યારે જ ખબર પડી. એટલે આ પણ લખી શકો કે સ્પોર્ટ્સ વિશે અજાણ હોય છે. હવે સ્પોર્ટ્સ વિશે જ અજાણ હોય તો એની જે પોટેન્શિયલ છે, એની જે પ્રતિભા છે એ ક્યાંથી નિખરશે? તમારામાં તમે પણ જેવેલિન થ્રો સારી રીતે થ્રો કરી શકો, પણ તમને ખબર જ નથી કે જેવેલિન થ્રો નામની કોઈ રમત છે. તો પહેલા તો એ જાગૃતતા તો કરાવવી પડશે. રમતોની કઈ કઈ રમતો છે, કયા કયા લેવલ સુધી જઈ શકાય છે, અહીં કોઈને નહીં ખબર હોય. તમને ખબર હોય કેવી રીતે આખી એપ્રોચ થતું હોય છે દરેક જે આવી નાની નાની રમતો છે, ટેબલ ટેનિસ કે એમાં તમે તમારા સનને અથવા તમારે પોતાને જવું છે તો તમે કેવી રીતે જશો? એ પ્રોસેસ જ નહીં ખબર હોય. એટલે પ્રોસેસ જ ના ખબર હોય તો તમારી જે આ જે જર્ની છે અહીં જ અટકી ગઈ. તો પહેલાં તો એ જાગૃતતા ફેલાવવી પડશે. તો જ ઘરે ઘરે સ્પોર્ટ્સ પર્સન આવશે. ઘણી ઘણે જોયું હશે કે આદિવાસી સંસ્કૃતિમાં એમાં જનજાતિ વિસ્તારમાં એવા ઘણા બધા પ્રતિભાશીલ યુવાનો છે કે જે રનિંગમાં પણ અત્યારે કદાચ રનિંગ 20 મિનિટમાં પણ પૂરી કરી દેતા હોય, કદાચ 17 મિનિટમાં પણ પૂરી કરી દેતા હશે, કારણ કે એટલો જ એમનો સ્ટેમિના, એટલી જ એનર્જી હોય. એટલે એમને જો એક દિશા આપવામાં આવે ને તો એ કદાચ નેશનલ લેવલ ઉપર, સ્ટેટ લેવલ ઉપર પણ જઈ શકે છે. તો એ શું થયું? જેમની પ્રતિભા છે ને એ ક્યાંક અંશે હજુ સુધી એ ખીલી નથી, એને ખીલવા દેવામાં નથી આવી, એને જસ્ટ કહેવાય ને કે દાબવામાં આવી છે. ઇવન કાં તો એવું કહી શકાય કે પ્રતિભાને કદાચ કોઈ સારો એવો સ્કોપ આપવામાં ના આવે. તો એ તમે લખી શકો. તો આમાં તમે સ્પોર્ટ્સ પર્સનમાં એ પણ લખી શકો કે સ્પોર્ટ્સ પર્સનને પહેલાં તો ઓળખવા પડશે. આપણે અલગ અલગ વિસ્તારોમાં જઈને, ખાસ કરીને આદિવાસી વિસ્તારો અને બીજા જેટલા બી વિસ્તારો છે, એમની પોતાની પ્રતિભાઓ શું છે એ જસ્ટ વિચારવું પડશે. ડાંગ કે આજુબાજુના વિસ્તારોમાં ખાસ કરીને આવી બધી બીજી બધી પણ રમતો હોય છે કે જે એમની પોતાની જે સ્કિલ છે, એમની પોતાની સ્કિલને ત્યાં એક પ્રદર્શિત કરી શકે. તો એના વિશે વિચારવું પડશે. પછી બીજા કયા કયા પોઈન્ટ લખી શકો? ભાઈ ભત્રીજાવાદ લખી શકો. રાઈટ. એક ગવર્મેન્ટમાં થોડું હજુ જે રાજકારણ વાળું લખી શકો. ભાઈ ભત્રીજાવાદ એ ખાસ એમાં લખી શકો કે સરકારમાં પણ આજે મતલબ સરકાર દ્વારા પણ આ જે થોડું ઘણું પ્રોત્સાહન આપવામાં આવે, રાજકારણ વાળું લખી શકો. ભાઈ ભત્રીજાવાદ ખાસ લખી શકો. કારણ કે છે આ જે પર્સન, મતલબ ઘણા એવા કોન્ટેક્ટથી જ બધું થતું હોય છે. તો એ ક્યાંક અંશે નામ નહીં લખવાના ખાસ, પણ ઉદાહરણ પણ નહીં લખવાના. હા એ વસ્તુ બરાબર છે. સાચી વાત. એટલે જે સિલેક્શન જે પ્રોસેસ છે ને એ ટ્રાન્સપરન્ટ, પારદર્શક હોવી જોઈએ. તમારે આવી રીતે લખવાનું કે જેમાં ભાઈ ભત્રીજાવાદનો આવી રીતે કોઈ જ સ્કોપ ના હોવો જોઈએ. પછી રાઈટ.
ફિઝિકલ ફિટનેસ પણ લખી શકો. પછી ફાઇનાન્શિયલ સપોર્ટ નથી મળતો. મેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ખાસ વિચારતા જાઓ તમે કે આપણી પાસે મેદાનો તો ભરપૂર છે, પણ શું એનો યુઝ થાય છે ખરી? અને ઇવન સરકારો પણ એને પ્રોત્સાહન નથી આપતા. ઇવન ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું છે કે એલોકેટ તો કરી દેવામાં આવે કે આ સ્પોર્ટ્સ માટે તમે યુઝ કરી શકશો, પણ ગ્રાઉન્ડ રિયાલિટી આખી અલગ હોય, ત્યાં કંઈક બીજું ઊભું કરી દેવામાં આવ્યું હોય. એનું કારણ શું? ભ્રષ્ટાચાર. તે ભ્રષ્ટાચાર પણ તમે લખી શકો. પછી ગ્રાન્ટ વાળું લખી શકો, ફંડિંગ વાળું લખી શકો. એટલે હું તમને આગળ જ્યારે સમજાવતો જઈશ ને ત્યારે હું તમને 3F એવી એક ફોર્મ્યુલા છે, બધી જગ્યાએ એપ્લાય કરવાનું. જ્યારે ખાસ કરીને લેટર હોય ને, ઇંગ્લિશ છે આ થોડું, ફંડ, ફંક્શન અને ફંક્શનરીઝ. ફંડ એટલે દરેકમાં કોઈ પણ જગ્યાએ તમારે પ્રોત્સાહન કાં તો સમથિંગ કોઈ લેટર આવે, ફંડ એલોકેટ કરવું જોઈએ. હું તમને પાછળથી ABCD પણ શીખવાડીશ કે એક્શન પ્લાન બનાવવો જોઈએ, કેપેસિટી બિલ્ડિંગ કરવું જોઈએ, ડેશબોર્ડ કરવું જોઈએ, એફિશિયન્સી વધારવી જોઈએ. જ્યારે કશું જ ના આવડતું ને તો હું તમને ABCD આપી દઈશ કે જેમાં તમે ગમે તે ક્વેશ્ચનમાં લખી શકો. એટલે પણ એની પહેલાં થોડું ઘણું વિચારતા શીખવવું પડશે. એટલે આ તમે 3Fમાં ફંડ, ફંક્શનમાં આવા કાર્યો એવા ઘણા બધા હોય કે જેમાં ઘણી બધી ભૂલો હોય, અને ફંક્શનરીઝ કે જેની સાથે જોડાયેલા હોય. તમે આની સાથે જે ટીચરો જોડાયેલા છે, આની સાથે કોચ જોડાયેલા હોય, આની સાથે બીજા બધા જે પોલિટિકલ જે પર્સન જોડાયેલા હોય, એમનો ક્યાંક અંશે આમાં નિરુત્સાહી વ્યવહાર જોવા મળતો હોય, તો એ બધું તમે થોડું ઘણું લખી શકો. હું તમને આગળ કહીશ હજી 3F 3D ઘણા બધા એવા એપ્રોચ છે કે જ્યારે કશું જ ના આવડતું ને ત્યારે આ બધા એપ્રોચ અપનાવી દેવાના. પણ અત્યારે સ્ટાર્ટિંગ લેવલે આ હું તમને આપી નહીં શકું, કારણ કે પછી તમારા માઇન્ડમાં એવું થશે કે ભાઈ અપ જાય છે અને તમે શોર્ટકટના એક પછી મહારથી બની જશો. ડાયરેક્ટ તમે 3F વિશે વિચારશો. એના કરતાં બેટર છે કે થોડું ધીમે ધીમે જઈએ. હજુ વિચારો તમે રમતગમતના સાધનો વિશે લખી શકો. ગ્રામીણ ઓલિમ્પિક લખી શકાય. એન્ટી ડોપિંગનું શું લખશો? એટલે શું લખશો? પોઈન્ટ કેવી રીતે લખશો? પ્રોત્સાહન આપવા માટે શું? એ તો ઓલરેડી થાય છે. આ તો જસ્ટ આપણે 2030માં કોમનવેલ્થ ગેમ્સમાં પ્રોત્સાહન કેવી રીતે વધુમાં વધુ આપણા યુવાનો આમાં આવે, એટલે એના માટે એવું લખી શકાય કે આ બધી જે પ્રવૃત્તિઓ છે એને ઓછી કરવી. પણ એના કરતાં બીજા પોઈન્ટ વધારે સારા છે. એ ક્યારે લખાય? વ્યવહારુ. જ્યારે કદાચ તમને એવું પૂછવામાં આવે, પત્ર પૂછવામાં આવે કે આપણે સારું એવું ઓર્ગેનાઇઝ કરવું છે, જેમાં વિદેશી જે રમતવીરો છે અને આપણા રમતવીરો બધાને એક ઇક્વલ પ્લેટફોર્મ મળે, તો એ માટે શું શું પ્રયત્નો કરશો? તમે મેનેજમેન્ટમાં છો, તમને કોઈ અધિકારી બનાવી દેવામાં આવે છે અને એ વખતે તમારે લેટર લખો, કાં તો ઉપરી અધિકારીને તમે લેટર લખો, ત્યારે તમે આ લખી શકો છો પોઈન્ટ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લખી શકો. એટલે એ બધું રમતગમતમાં સાધનોમાં ઓલમોસ્ટ એ જ બધું તમારે આવશે કે તમે આવા જે કોચિસ છે એમનું સરખું એવું, મતલબ રમતગમતમાં ખાસ કરીને કોચ, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બીજા જે સાધનો બી તમે જોયા હશે. આ જેવેલિન થ્રો કદાચ ઘણા લાખોનો આવે છે, આપણી ત્યાં હોતો જ નથી. કદાચ કોઈને કોઈ કીટ ખાસ કરીને જે કહી શકાય, એ કીટ પણ પ્રોવાઈડ નથી કરવામાં આવતી. અત્યારે મેઇન હડલ ત્યાં જ છે કે દરેક રમતવીર જેને બનવું છે એને બધું છે ને આપણી જોડે, અથવા તો કહી શકાય કે પોતે જાતે જ બધું ત્યાં લઈ જવું પડે છે. કોઈ રમતવીર કોમ્પ્લેક્સ બી પહેલાં મળતું નથી હોતું. ઇવન બધી જે કીટ હોય એ જાતે પોતાના પપ્પાના પૈસે કાં તો પોતાના પૈસે લાવીને પછી રમત રમવી પડે છે. કારણ કે કોઈ જ જગ્યાએથી તમને ફંડિંગ ના મળે, કોઈ જગ્યાએથી તમને પ્રોત્સાહન ના મળે. તો એ જેમ પોઈન્ટ લખ્યો હતો, આઈ થિંક કે પ્રોત્સાહન આવી રીતે પછી CSR ફંડિંગ વાળું કદાચ થોડું ઘણું. CSR ફંડિંગ વિશે ખબર છે? CSR, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, જેમાં જેટલી બી કંપનીઓ છે, જેમના કેટલાક ક્રાઇટેરિયા છે, એ જે કંપનીઓ છે ને એમના 2%, એમના જે પ્રોફિટ હોય એમના 2% છે ને આવી CSR ફંડિંગ હોય, જે એજ્યુકેશન સેક્ટર હોય, સ્પોર્ટ્સ સેક્ટર હોય, હેલ્થ સેક્ટર હોય. મતલબ તમે ઘણી જગ્યાએ જોયું હશે કે અદાણી ફાઉન્ડેશનનું આવી રીતે સારું એવું સોશિયલમાં એક ઇવેન્ટ થઈ કે જેમાં શિક્ષક જે ત્યાંના બાળકો માટે આવી રીતે કીટ પ્રોવાઈડ કરવામાં આવે શિક્ષણ રિલેટેડ, કદાચ સ્વાસ્થ્ય માટે કોઈ હોસ્પિટલમાં આટલું ફંડિંગ ગયું. તો એ જે મતલબ મોટી મોટી જે આવી રીતે અદાણી અંબાણીની જેટલી બી ઇન્સ્ટિટ્યૂટ છે ને એ CSR ફંડિંગ થ્રુ કામ કરતી હોય. એટલે દરેક અમુક ક્રાઇટેરિયા હોય કે 500 કરોડ કરતાં આવી રીતે કંઈક સમથિંગ પ્રોફિટ હોય છે. મને એક્ઝેક્ટલી આંકડો અત્યારે યાદ નથી, પણ આવા એક આંકડા લિમિટ સુધી કદાચ કોઈની ઇકોનોમી અથવા તો જે કંપનીઓ હોય ને એમને 2%, એમના પ્રોફિટમાંથી 2% આવી રીતે ફંડિંગ આપવું પડે, CSR ફંડિંગ જેને કહેવાય.
તો તમે અહીંયા સ્પોર્ટ્સ રમતગમતના સાધનો અથવા તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એને બનાવવા માટે CSRનો યુઝ કરવો, એવું તમે સજેશન લખી શકો. ઇવન આ બધા જે CSR છે ને તમે એજ્યુકેશન સેક્ટરમાં પણ લખી શકો, હેલ્થ સેક્ટરમાં પણ લખી શકો. તમારે ત્યાં એવું કદાચ ક્વેશ્ચન પૂછવામાં આવે લેટરમાં કે હેલ્થ રિલેટેડ કદાચ કઈ આવી રીતે આપણા એરિયામાં મતલબ હેલ્થ રિલેટેડ અથવા તો એજ્યુકેશન રિલેટેડ કંઈક પ્રોત્સાહન આપવા માટે શું શું કરવું જોઈએ, તો CSR નાખી જ દેવું ત્યાં. પછી ઈ સ્પોર્ટ્સ લખી શકાય, ઈ સ્પોર્ટ્સ વાળું લખી શકાય, કારણ કે અત્યારે બધા ગેમિંગ તરફ વળ્યા છે ને હવે ધીમે ધીમે એનું કલ્ચર વધ્યું જ છે. તો ઈ સ્પોર્ટ્સને પણ પ્રોત્સાહન આપવું. તો મહિલાઓ લખી શકો, મહિલાઓને જે અત્યારે બંધ બારણે ખાસ કરીને બેસાડી રાખીને એમની જે પ્રતિભા છે હજી સુધી બહાર ન લાવી શક્યા, એની જગ્યાએ તમે એને એક ચેનલાઇઝ રાખીને અથવા તો પછી એને એક પ્રોત્સાહન આપીને એક સારી દિશામાં એમને રમતવીર બનાવી શકાય. અને એક્ઝામ્પલ લખી દેવાના, હિમા દાસ છે કે પછી આપણા ડાંગના કોણ દોડવીર જે એમને કહેવાય છે, શું નામ હતું આપણા ડાંગના જ છે, સારા એવા સ્પોર્ટ્સ પર્સન છે, મને પણ નામ નથી યાદ આવતું. આઈ થિંક 5 વર્ષ પહેલા કોઈ કોમનવેલ્થ ગેમ્સમાં 400 મીટરની દોડમાં આઈ થિંક સારો એવો સિલ્વર મેડલ અથવા તો બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ડાંગના દીદી, સોરી ડાંગના દીદી નહીં પણ ડાંગના સમથિંગ કંઈ કહેવામાં આવે છે. હિમા દાસની જેમ જ એમનું ગુજરાતમાં નામ છે. હા, ડાંગી એક્સપ્રેસ કહેવામાં આવે છે. તો એનું એક્ઝામ્પલ તમે અહીંયા લખી શકો છો. પછી મારી પાસે હોય ને તો હું જોઈ લઉં. સરિતા ગાયકવાડનું લખી શકો, હા એ જ. પછી તમે શું લખો? પછી આ ચાઇના જેવા દેશોની અંદર જે સ્પોર્ટ પોલિસી છે એનો અભ્યાસ કરીને આપણે અંદર ડેવલપ કરવા. ઓકે, કરી શકાય. પછી મેં તમને આઈ થિંક જે આગળ આપણે સમાજ રિલેટેડ આપણે જેટલા બી ટોપિક જોયા હતા, તમે એમાંથી થોડું ઘણું લખવાનું ટ્રાય કરો. મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે શું કરી શકાય? તમે જેટલા અલગ અલગ પોઈન્ટ વિચારશો ને એટલું વધારે સારું. દિવ્યાંગો માટે શું કરી શકાય, યુવાનો માટે શું કરી શકાય, યુવતીઓ માટે શું કરી શકાય. 4 પોઈન્ટ અહીંયા થયા. આ અલગ અલગ પોઈન્ટ વિચારશો ને તો વધારે સારું. ટ્રાઇબલ, ખાસ કરીને જનજાતીય યુવાનો માટે શું કરી શકાય, 5 પોઈન્ટ અહીંયા થઈ ગયા. બીજું પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લઈ લો, થોડું ઘણું કોચનું લઈ લો, ગવર્મેન્ટનું લઈ લો, સમાજનું લઈ લો. કોચ આપણે ત્યાં હોતા જ નથી, એ તમે લખી. એટલે તમે આ બધા પોઈન્ટ જસ્ટ વિચારી શકો. આ સ્ટેક હોલ્ડર વાઇઝ એપ્રોચ થયો કે જેમાં તમારા કોઈ ટોપિકમાં કયા કયા હિતધારકો જોડાયેલા છે એના વિશે વિચારશો તો તમને 5 એક 6 પોઈન્ટ અહીંયાથી મળી જશે. ડાયરેક્ટ આડેધડ લખવા જશો ને તો નહીં મળી શકે. એના કરતાં બેટર છે કે તમે આવી રીતે લખો. હું તમને અત્યારે કોઈક નિબંધમાં ખાલી જસ્ટ સ્ટેક હોલ્ડર વાઇઝ એપ્રોચ કેવી રીતે એપ્લાય કરો, કદાચ ઓનલાઈન એજ્યુકેશન ઉપર પૂછવામાં આવે નિબંધ, તો તમે કેવી રીતે વિચારશો? નહીં, સ્ટેક હોલ્ડર વાઇઝ જસ્ટ એમાં કયા કયા સ્ટેક હોલ્ડર આવે જસ્ટ વિચારો કેવી રીતે, કયા પોઈન્ટ વિચારે. નહીં, ટેકનોલોજી એક આવ્યું, વિદ્યાર્થીઓ આવ્યા, શિક્ષણ આવ્યા, ગવર્મેન્ટ આવી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવ્યું, 5 પોઈન્ટ આવી ગયા. હવે કદાચ કોઈ એસે પૂછાય તો બી 5 પોઈન્ટ ઉપર, લેટર પૂછાય તો બી 5 પોઈન્ટ ઉપર સમથિંગ લખી શકો. ઓનલાઈન એજ્યુકેશન હવે ધીમે ધીમે થોડું ડાઉન થયું છે, પણ એટલે થોડા 2 વર્ષ પહેલાં વધારે કદાચ પૂછાવાની સંભાવના વધારે હતી, પણ હવે ધીમે ધીમે ઓછું થયું છે. પછી આના સિવાય પણ એક એપ્રોચ આવે કે જ્યારે પણ તમે વિચારો ને ત્યારે છે ને એક એંગલમાં વિચારવાનું, જેમ કે પહેલા વ્યક્તિને શું ઇમ્પેક્ટ પડે છે, પછી એના ફેમિલીને શું ઇમ્પેક્ટ પડે છે, મતલબ કે કુટુંબ, પછી સમાજ લેવલે શું ઇમ્પેક્ટ પડે છે, પછી રાજ્ય લેવલે, અને છેલ્લે પછી રાષ્ટ્ર લેવલે, અને લખવું હોય તો હજુ આંતરરાષ્ટ્રીય લેવલે. આ 5 જેટલા કદાચ એંગલ વિચારી શકો. હવે આનું એક્ઝામ્પલ આપું, લાઈક માની લો કે કદાચ બાળ મજૂરી ઉપર ક્વેશ્ચન પૂછાયો, તો એનો પ્રભાવ લખવાનો થાય તો વ્યક્તિ ઉપર શું ઇમ્પેક્ટ પડી, વ્યક્તિ પર શું પ્રભાવ પડ્યો, કુટુંબ પર બાળ મજૂરીના કારણે ત્યાંના એના જે કુટુંબ છે એની ફેમિલી ઉપર શું ઇમ્પેક્ટ પડી, એના સમાજ ઉપર શું ઇમ્પેક્ટ પડી, રાજ્ય ઉપર શું ઇમ્પેક્ટ પડી, રાષ્ટ્ર ઉપર શું ઇમ્પેક્ટ પડી, આંતરરાષ્ટ્રીય શું ઇમ્પેક્ટ પડી. 6 એક પોઈન્ટ થઈ ગયા. સેમ એવી રીતે કદાચ માની લો કે અત્યારે જેમ કદાચ યુવાનોમાં ડ્રગ્સનું ચલન બહુ વધ્યું છે,
એનો પ્રભાવ જસ્ટ વિચારો. વ્યક્તિ ઉપર શું ઇમ્પેક્ટ થાય, એના કુટુંબ ઉપર શું ઇમ્પેક્ટ થાય, સમાજ ઉપર શું થાય, રાજ્ય ઉપર શું થાય, રાષ્ટ્ર ઉપર શું થાય, આંતરરાષ્ટ્રીય ઉપર શું થાય. એટલે એક આ પણ એપ્રોચ છે કે જેમાં તમે વિચારી શકો. આજે સ્પોર્ટ્સવાળું જે આપણે કદાચ કીધું તો વ્યક્તિ લેવલે શું પ્રયત્નો થવા જોઈએ, કુટુંબ લેવલે શું પ્રયત્નો થવા જોઈએ, સમાજ લેવલે શું થવા જોઈએ, રાજ્ય લેવલે શું થવા જોઈએ, રાષ્ટ્ર લેવલે શું થવા જોઈએ, આંતરરાષ્ટ્રીય લેવલે કયા કયા પ્રયત્નો થવા જોઈએ. એટલે 6 ટોપિક અહીંયાથી મળી ગયા તમને. એટલે ક્યારેક છે ને ક્યારેક પોઈન્ટ વાઇઝ ટોપિક વાઇઝ તમારે જસ્ટ વિચારતા રહેવાનું. એવું જરૂર નથી કે દરેકમાં દરેક વસ્તુ એડ થશે. અમુકમાં તમે આ રીતે પણ વિચારી શકો, અમુકમાં આપણે સિલેબસ વાઇઝ અપ્રોચ જોયો એ, સ્ટેક હોલ્ડર વાઇઝ અપ્રોચ જોયો એ. તમારે ખાલી જસ્ટ વિચારવાનું. એવું જરૂરી નથી કે એક જ એપ્રોચ પાછો યુઝ થશે. આ પણ થોડા ઘણા આમાંથી પણ 2-3 પોઈન્ટ તમે વિચારી શકો. આગળ જે આપણે સ્ટેક હોલ્ડર વાઇઝ જોયું, સિલેબસ વાઇઝ જોયું, એમાંથી પણ તમે વિચારી શકો. એકવાર લખવાનો ટ્રાય કરો તો કે આપણે ત્યાં યુવાનોમાં ડ્રગ્સનું ચલન વધ્યું છે, તેનો પ્રભાવ, ખાલી જસ્ટ પ્રભાવ ને એમાંના પોઈન્ટ જ. યસ ભરતભાઈ, વૈશ્વિક ભાગીદારીનો અભાવ, હા એ પણ લખી શકાય. અને તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના મહિલા ક્રિકેટર દ્વારા એક વિડીયોમાં કહેવામાં આવ્યું હતું કે રમતવીરોને પ્રોત્સાહન નથી મળી રહ્યું. તો એ પણ લખી શકાય. એ એસેમાં લખશો તો વધારે સારું, બજેટનું લખી શકાય. આપણે ગુજરાતીમાં એક કહેવત છે, અમને લખ્યું છે કે રમીને કોના ઘર મોટા થાય છે. એ પણ લખી શકાય કે આપણું એક માઇન્ડસેટ છે આપણા ફેમિલીનું. તો એ તમે અહીંયા પણ લખી શકો કુટુંબમાં. મતલબ જો આ રીતે એપ્રોચ તમે વિચારવા જાઓ તો કુટુંબમાં તમને જસ્ટ વિચાર આવવો જોઈએ. ઉત્તર ગુજરાતનો છો? તમે સ્ટેક હોલ્ડર વાઇઝ પણ વિચારી શકો છો. આમાં કયા કયા સ્ટેક હોલ્ડર થયા? એક પોતે વ્યક્તિ, ડ્રગ્સ ડીલર હોય એ,
ગવર્મેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પછી ટેકનોલોજી લખી શકો એમાં, મતલબ એક સ્ટેક હોલ્ડર કે જેમાં ડાર્ક વેબ જેવી ટેકનોલોજીનો યુઝ થતો હોય. તમે ત્રણે ત્રણમાંથી જેટલા બી આપણે 3 એપ્રોચ જોયા એમાંથી કોઈ પણ લખી શકો. ખાલી લખો, અત્યારે ટ્રાય કરો. આખે સેન્ટેન્સ ના લખો, ખાલી પોઈન્ટ લખો. લખાઈ ગયા હોય તો કહેજો ખાસ. બધા પોઈન્ટ જોડે લખો. સરકાર દ્વારા યોગ્ય જાહેરાત કરવી, ગવર્મેન્ટ પોલિસી યોગ્ય કાયદા કરવા, તો એ ત્રણ એક સાથે ગણો. પેપર ચેકરને પાસે ટાઈમ નહીં હોય, એને છે ને થાળી પીરસવી પડશે. આમ હવે લઈ લો ભાઈ, તું આખી તૈયાર થાળી જે કહેવાય ને, એમ કે વાંચવા નહીં બેસે તમારા પોઈન્ટ, અને એમાં બી અસ્તવ્યસ્ત પોઈન્ટ હશે ને તો વધારે. પ્રભાવ ઉપર વધારે લખવાનું હતું. ફોન દ્વારા તમે બંને લખ્યું છે. આ વિરુદ્ધ અભિયાન ચલાવવું જોઈએ એટલે સજેશન બી આપ્યું છે. પ્રભાવ પડતો એમાં સજેશન ના આપવા. પ્રભાવ એટલે એનું ઇમ્પેક્ટ શું પડી. ઇમ્પેક્ટ પોઝિટિવ પણ હોય, નેગેટિવ પણ હોય. સજેશનમાં કદાચ માગ્યા હોય તો સજેશન, તો જસ્ટ આપણે મેં એક્ઝેક્ટલી એવું કીધું કે તમે પ્રભાવ વિશે લખવાનું. અને સજેશન બી બરાબર છે. એટલે મારે જસ્ટ સમજાવવાનું હતું કે પ્રભાવ વ્યક્તિગત હોઈ શકે. કુટુંબમાં ડ્રગ્સના કારણે ઘણા બધા માનસિક તણાવ હોય, આત્મહત્યા સુધી પણ જતું હોય છે. સમાજમાં એમની જે પોટેન્શિયલ છે એમનો ખાસ કરીને એ ક્યાંક અંશે નાશીસ થાય. રાજ્ય લેવલે જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ હોય, રાષ્ટ્ર લેવલે જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે એનું તમે લખી શકો. આંતરરાષ્ટ્રીય છબી એક આપણી ખોરવાય. એટલે આ રીતે જસ્ટ વિચારવાનું. હું તમને જસ્ટ વિચારતા શીખવું છું. સગા સંબંધીઓની કુંડળી બધું લખી શકાય. મારો ખાલી એપ્રોચ એ છે કે ધીમે ધીમે જ્યારે શરૂઆત કરીશું, હું ડ્રગ્સનો આખો ટોપિક લઈશ. ડ્રગ્સની શરૂઆત કરી હતી, આમાં ઘણા બધા ગોલ્ડન ટ્રાયેંગલ આવે, ગોલ્ડન ક્રેસેન્ટ આવે, એના કોઝિસમાં, તો એને રિમૂવ કરવા માટે પણ અમુક પ્રયત્ન કરવા જોઈએ.
મેં તમને કીધું કે ટેકનોલોજીનો ઉપયોગ બહુ થાય, ડાર્ક વેબ છે એ બધા, તો એનો તમે યુઝ કરી શકો. આ જસ્ટ તમે વિચારો છો કેવી રીતે મારે કેવી રીતે એપ્રોચ રાખવો અત્યારે. એટલે હું તમને એવું કહીશ કે પેલું જસ્ટ વ્યક્તિગતથી સમાજ લેવલનું, રાષ્ટ્ર લેવલનું વિચારો, તો તમારી રીતે લઈ શકો. એ રીતેનું કંઈક આપણે સમાજ જો લખો ને તો માર્ક્સ તમે આ રીતે લખ્યું ને, આના આ જ પોઈન્ટ તમે સમાજ, ગવર્મેન્ટ, કુટુંબ એવી રીતે બાયફકેટ કરીને લખશો ને તો 1 માર્ક્સ એક્સ્ટ્રા મળી શકે. કારણ કે પ્રેઝન્ટેશનની પણ એટલા જ માર્ક્સ હોય છે. જીપીએસસીમાં જેમનું પ્રેઝન્ટેશન સારું ને એમને ખૂબ સારા માર્ક્સ છે. એકથી નહીં, ઘણા બધા એવા અમારા ફ્રેન્ડ્સ છે ને, ઇવન હું તમને ટોપરની કોપી પણ બતાવી શકું. પોઈન્ટ ઓલમોસ્ટ સિમિલર, પણ એમનું પ્રેઝન્ટેશન ખૂબ સારું. તમે જે પોઈન્ટ લખ્યા છે નો ડાઉટ સારા લખ્યા છે, પણ તમે ઉપર લખો કે એનો પ્રભાવમાં કુટુંબ લેવલે પ્રભાવ, વ્યક્તિગત લેવલે, પછી રાજ્ય લેવલે, રાષ્ટ્ર લેવલે, આંતરરાષ્ટ્રીય સ્તરે, તો આ 5 પોઈન્ટ થયા. હવે જે પેલો પેપર ચેકર છે ને ડાયરેક્ટ 5 પોઈન્ટ તો એમને મળી ગયા, અંદર બીજા 2 પોઈન્ટ 3 પોઈન્ટ લખ્યા હોય અલગ. એટલે તમારી આઈ થિંક આ વખતે તો પણ 20% છે ને કદાચ, કે 20% જ પેપર ચેક કરવાના. હા, એટલે કદાચ આ વખતે થોડા ઓછા થશે. બાકી લાસ્ટ ટાઈમ 50,000 ઉપરના લાસ્ટ ટાઈમ પેપર ચેક થશે. તો 50,000 પેપર ચેક કરવા એટલે કેટલું આમ, મતલબ 50,000 કરતાં વધારે. એટલે મને આંકડો એક્ઝેક્ટ યાદ નથી. 86,000 આઈ થિંક આ રીતે થાય. તો તમે જસ્ટ વિચારો, એક પેપર ચેક કરો ખાલી. એટલે માઇન્ડસેટ પેપર ચેકરનું પણ વિચારજો, કારણ કે જ્યારે પેપર ચેક કરતો એની પાસે ટાઈમ જ નહીં હોય, એને કે એટલું જેમ વાત કરીને ફંડ આપવામાં જ નહીં આવતું હોય. સરકાર દ્વારા પેપર ચેક કરવાના પૈસા જ એટલા સારા ના આપે તો એને શું મોટિવેશન મળે કે હું સારું પેપર ચેક કરું? એને ક્યાં કંઈ એવું કંઈ પડી છે? એટલે જો તમે સારી રીતે આવી રીતે પ્રેઝન્ટેશન આપશો ને, કે વ્યક્તિગત લેવલે, વ્યક્તિગત સ્તરે, રાજ્ય સ્તરે, રાષ્ટ્ર સ્તરે, સમાજ સ્તરે એની ઇમ્પેક્ટ શું થઈ, પ્રભાવ શું થયો, એની જ વસ્તુ સજેશનમાં પૂછાય. તમને એવા ઉપાયો પૂછે પત્રમાં કે આવી રીતે ડ્રગ્સનું ચલન વધ્યું છે, તો એને હવે શું કરવું જોઈએ, એનું નિરાકરણ માટે શું કરવું જોઈએ. તો ફરી વ્યક્તિગત સ્તરે આ કરવું જોઈએ, કુટુંબ લેવલે આ કરવું જોઈએ, કુટુંબ સ્તરે, પછી સમાજ સ્તરે, રાજ્ય સ્તરે, રાષ્ટ્ર સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે. આ બધું થોડું ઘણું ધીમે ધીમે થશે. મેં તમને કીધું, હજુ હું તમને સમજાવીશ ગોલ્ડન ક્રેસન્ટ, ગોલ્ડન ટ્રાયેંગલ, આના કોઝિસ કયા, બાયોલોજીકલ, ટેકનોલોજીકલ, જીઓગ્રાફિકલ, ઘણા બધા કોઝિસ હોય છે. એની ઇમ્પેક્ટ પણ સેમ તમે બાયોલોજીકલ લખી શકો, બધું લખી શકો. પણ ધીમે ધીમે આ બધું થશે. હું તમને કહેતો રહીશ કે આવી રીતે વ્યક્તિગતથી આપણે રાષ્ટ્રવાળું જસ્ટ વિચારો ને એમાંથી 2 પોઈન્ટ આપે. એવું જરૂર નથી કે આમાંથી જ બધા પોઈન્ટ આવશે. મેં તમને આઈ થિંક હમણાં જ કીધું કે 3માંથી 3 જે આપણે એપ્રોચ જોયા, સિલેબસ વાઇઝ એપ્રોચ પણ વિચારી શકો છો. ઇકોનોમિકલ કંઈક એંગલ વિચારી શકો, સોશિયલ એંગલ કંઈ વિચારી શકો, જીઓગ્રાફિકલ એંગલ વિચારી શકો, સિક્યુરિટી એંગલ વિચારી શકો, ટેકનિકલ એંગલ વિચારી શકો. એટલે જે હું તમને અત્યારે કહું છું ને, તમારા એ માઇન્ડમાં મેં સિલેબસ વાઇઝ એપ્રોચ જ્યારે શીખવાડ્યું છે, જો તમે ધ્યાનથી સાંભળ્યું હોય તો એ તરત તમને માઇન્ડમાં સ્ટ્રાઇક થશે. સેમ એવી રીતે સ્ટેક હોલ્ડર વાઇઝ વિચારો. મેં તમને કીધું, જે ડ્રગ્સ લે છે, ડ્રગ્સ ડીલર હોય, ગવર્મેન્ટ હોય, વચેટિયા હોય, ટેકનોલોજી હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, અને આના સિવાય પણ કદાચ કોઈ 1-2 અન્ય મીડિયા છે, એ સ્ટેક હોલ્ડર થયું, તો 6 પોઈન્ટ મળે. 6 પોઈન્ટનો કદાચ એસે પણ લખવું હોય તો પ્રભાવમાં આ 6-6નું લખી દો, સજેશનમાં 6-6નું લખી દો, અલગ અલગ રીતે. તો એ તમારા માર્ક્સ આવી રીતે ગેઇન થાય. પછી સેમ આવી રીતે વ્યક્તિગત લેવલે, કુટુંબ, સમાજ, રાજ્ય, રાષ્ટ્ર સ્તરે, આંતરરાષ્ટ્રીય સ્તરે. એટલે આવી રીતે વિચારતા જશો ને તો ધીમે ધીમે ડેવલપ થશે. બાકી હું તમને પોઈન્ટ આપી દઈશ, હું તમને લિટરલી નોટ્સ આપી દઈશ, સારામાં સારી નોટ્સ આપીશ, પણ જો તમે વિચાર્યું જ નહીં હોય અને આ વિચારશો ને તો તમને જ્યારે પોઈન્ટ બી જ્યારે વાંચો ને જે નોટ્સની, તો તમને તરત સ્ટ્રાઇક થશે, ઓકે આ વ્યક્તિગત લેવલે કંઈક વિચાર્યું છે આમને, જે રાઇટર છે એને. એટલે તરત તમને બી જે વાંચવાની જે આઈ થિંક ઘણા બધાને એવું છે રિકોલ નહીં થતા હોય. કોને એવું થાય છે કે સિંધુ સભ્યતા વાંચીથી છતાં બી આપણે MCQ ખોટો થાય? રીઝન શું છે? આપણું રિકોલ એટલું સારું ના હોય. રિકોલ મતલબ 4 ઓપ્શનમાં આપણે કન્ફ્યુઝ થઈ જાય, આ આવે કે આ આવે, વિતસ્તા એટલે શું કંઈ ખબર જ ના પડે, અને એ પછી ઓપ્શન આપણો ખોટો પડે, મતલબ જે આખો આન્સર છે આપણો ખોટો પડે. એનું રીઝન એક જ હોય, રિકોલ ના થાય. આમાં પણ એ જ, તમે જો આ રીતે કરશો ને તો તમને ઘણા બધા પોઈન્ટ જનરેટ થશે, તમારા રિકોલિંગ જે પ્રેક્ટિસ છે ને એ બી બહુ વધશે. તમે ડાયરેક્ટ વિચારો છો, નો ડાઉટ ઘણા બધાના પોઈન્ટ ડાયરેક્ટ બહુ મસ્ત આવે છે, પણ એક કહું છું ને, આ થોડા ઇઝી છે. હવે ધીમે ધીમે PYQ તરફ જઈશું ને આપણે, અઘરું પડશે અને નહીં વિચારી શકો. 2 થી 3 પોઈન્ટ યાદ આવશે, 4 પોઈન્ટ યાદ આવશે, પણ આપણે પછી 7 થી 8 પોઈન્ટ લખવાનું જરૂરી છે. તો આ એપ્રોચથી કરી લો છો ને, આમાંથી તમને 2 થી 3 પોઈન્ટ તો આરામથી આવશે. અને મેં તમને કીધું ને, છેલ્લે પછી અમે 1-2 લેવલે પણ આ જ કરાવીએ છીએ. હું તમને ABCD આપી દઈશ. અત્યારે હું કહું કે કદાચ શું કરવું જોઈએ, આમાં જસ્ટ અમે ABCD આપીએ છીએ. A ફોર એક્શન પ્લાન,
હવે કદાચ માની લો આ ડ્રગ્સના નિવારણ માટે શું કરવું જોઈએ, આટલું બધું ચલન વધ્યું છે તો એક્શન પ્લાન બનાવવો જોઈએ, બિહેવિયર ચેન્જ કરવું જોઈએ, વર્તનમાં આવી રીતે બદલાવ લાવવો જોઈએ. વર્તન એટલે કોનું? જે યુવાનોનું વર્તન બદલાવ લાવે. કેપેસિટી બિલ્ડિંગ કરવું જોઈએ. કેપેસિટી બિલ્ડિંગ કોનું? ગવર્મેન્ટનું. જે અંદર જે અત્યારે પોલીસ છે આખું તંત્ર કહી શકાય, એનું કેપેસિટી બિલ્ડિંગ કરો. એને કેવી રીતે? એને ટેકનોલોજી આપીને, એને સારી એવી સુવિધા આપીને. ડેશબોર્ડ તમે કરો, ક્યાંથી વધારે પકડાય છે ઝોન પકડો, એ ઝોનમાં જ વધારે સર્વેલન્સ કરો. પછી સેમ એફિશિયન્સી વધારવી જોઈએ. ફંડ એલોકેટ કરવું જોઈએ. સરકાર જ જો વધારે આમાં ફંડ ના આપે તો એ કદાચ આ ચલન વધતું જ જાય. એટલે આવી રીતે ખબર પડી. પછી હું તમને એવા ઘણા બધા ટોપિક આપીશ. હોલિસ્ટિક એપ્રોચ અપનાવવો જોઈએ, એકીકૃત અભિગમ અપનાવવો જોઈએ. આ બધા શબ્દો ખાલી જસ્ટ બોમ્બાર્ડિંગ કરો ને, આમાં કશું જ તમે ગોખશો નહીં ને. ખાલી હું તમને આવા શબ્દો આપી દઈશ, પણ એ ક્યારેક છેલ્લે આપીશ, બાકી તમે અત્યારથી યુઝ વધારે કરશો. એના કરતાં બેટર છે કે છેલ્લે હું તમને આપીશ. ધીમે ધીમે અત્યારે તમારું બ્રેઇન છે ને એ જસ્ટ થોડું ઘણું છે ને આવી રીતે એના ઉપર ટોર્ચર કરો થોડું ઘણું, અને આ રીતે વિચારતા શીખો. ધીમે ધીમે એ તમારું લેવલ આવી જશે. બધાનું આ જ સ્ટેજ હોય છે. મારું પણ એ જ લેવલ હતું કે જ્યારે બધા આમ ભણાવતા ત્યારે એમ થાય, હા અમને પોઈન્ટ ક્યાંથી યાદ આવ્યા, આપણને કેમ નહીં આવતા. પણ એ એમની જે જર્ની છે એ કદાચ ઘણા વર્ષોની હોય. તમે પણ હજી શરૂઆત કરી છે તો કદાચ હજુ વાર લાગશે. ધીમે ધીમે એ સ્ટેજ ઉપર આવી જશો. પણ જોડાતા રહેજો. આ જે એપ્રોચ કીધા ને ધીમે ધીમે થોડું યાદ કરતા રહેજો. અને આનાથી જે પ્રેક્ટિકલ ખાસ કરીને જેટલા બી તમે પોઈન્ટ લખ્યા એ લખતા રહેજો. તમને પોઈન્ટ જાતે યાદ આવે એ તો બરાબર છે, ઠીક છે, એ આવવાના બી છે અને ભવિષ્યમાં પણ આવવાના છે. પણ આ રીતે ધીમે ધીમે એપ્લાય કરતા રહેજો. બાકી કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી લો. આઈડિયા આવે છે ને? ધીમે ધીમે આપણે શરૂઆત કરી છે. હજુ અહેવાલમાં પણ હું તમને એટલા બધા ટેમ્પલેટ્સ આપીશ. પણ તમને કીધું એમ મારો પહેલો એપ્રોચ એ છે કે તમારું બ્રેઇન સ્ટોમિંગ કરતાં તમે શીખો. જસ્ટ વિચારતા રહો. અને આ જો કરશો ને તો આઈ થિંક અનનોન ક્વેશ્ચન આવશે ને તો બી તમે લખીને આવશો. કંઈ નહીં, તો અહીંયા સુધી રાખીએ છીએ. કોઈને કંઈ પણ ડાઉટ હોય, ઓનલાઈન સ્ટુડન્ટને બી ડાઉટ હોય તો પૂછી લેજો. પ્રભાવમાં ટેકનોલોજી કેવી રીતે લાવવું, એની ઇમ્પેક્ટમાં તમે જોયું હશે ઘણીવાર કે આવી રીતે જે ડ્રગ્સ ડીલરો છે એ ટેકનોલોજીનો યુઝ કરતા હોય તો એનું તમે થોડું ઘણું પ્રભાવમાં લખી શકો, તમે સજેશનમાં પણ લખી શકો. હું તમને કહું છું, મને વિચારવા દો. કોઈ કહી શકે કે પ્રભાવમાં ટેકનોલોજી કેવી રીતે લાવવું, એની ઇમ્પેક્ટ ટેકનોલોજીકલ લેવલે કઈ પડી શકે? હવે જે ડ્રગ્સ ડીલરો હોય છે ને ડાર્ક વેબ ઉપર બહુ કામ કરતા હોય. ઘણીવાર આવી રીતે તમને ખ્યાલ હોય તો એવા ઘણા બધા જે આંતરરાષ્ટ્રીય વ્યવહાર થતા હોય છે ને એ ટેકનોલોજીકલ લેવલ ઉપર પડતા હોય. તો એના કારણે જે ખાસ કરીને જે આખી ઇકોસિસ્ટમ હોય, એવા જે મની વ્યવહાર, જે મની લોન્ડરિંગ કહી શકાય, એ વ્યવહાર શું છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરે. તો એની ઇમ્પેક્ટ ત્યાં પડી. તો એ તમે પોઈન્ટ લખી શકો, મની લોન્ડરિંગ વાળો પોઈન્ટ લખી શકો. પછી એ હું તમને સમજાવું છું કે તમે ધીમે ધીમે હજુ શરૂઆત કરજો લખવાની. અત્યારે સ્ટાર્ટિંગથી અત્યારે પહેલાં જસ્ટ વિચારો. મારો મેઇન એપ્રોચ એ છે, બાકી હું તમને ક્વેશ્ચન આન્સર ડેઈલી આપી શકું છું. યસ, તમે આવી રીતે યુઝ કરીને તમે ધીમે ધીમે લખી શકો છો. રાઈટ, રોજ લખવાની શરૂઆત કરવી પડશે. એટલે આપણે ઓલમોસ્ટ નેક્સ્ટ વીકથી હું તમને કદાચ ડેલી ક્વેશ્ચન આન્સર પણ આપીશ. પણ એ ક્વેશ્ચન આન્સર કોને કે જે કદાચ ઓનલાઈન સ્ટુડન્ટ જેમને ઘણીવાર મેઇન્સ લખી ચૂક્યા છે ને એમને પ્રેક્ટિસ કરવી છે. ઘણા સ્ટુડન્ટને કદાચ તમે રીડ કરી શકો છો, તમે રીડિંગની શરૂઆત ત્યાંથી કરી શકો છો ખરી, પણ ડાયરેક્ટ તમને લખવા બેસો ને તો નહીં આવડે. એટલે પહેલાં તો એકદમ નાસીપાસ ના થઈ જતા, થોડા ઘણા એવું ના ફીલ કરતા કે યાર અમને નથી આવડતું, બીજા બધા લખે છે. તમારી પણ શરૂઆત છે તો ધીમે ધીમે તમે પણ લખતા થઈ જશો. કંઈ નહીં, તો અહીંયા સુધી રાખીએ છીએ. ચલો તો ઓલ ધ બેસ્ટ. એન્ડ કદાચ આ જ એપ્રોચ અપનાવજો ખાસ.